લક્ષ્મીપુરા ગામના આંગણે સરસ મજાનું સંતવાણીનું આયોજન છે અને જો કે આ તો આ બધી તમારી સેવા જોઈને એમ થયું કે આમાં મારે સલાહ દે એવું કઈ છે જ નહીં, એમાં સલાહ શું દેવી. ખરેખર ધન્યવાદ છે લક્ષ્મીપુરા ગામની જનતાને બાબુ દિલથી સલામ કરું છું. અને આજે તમારું સેવા કાર્ય હાલે છે રામ રોટી, ધન્યવાદ છે ભાઈ, ધન્યવાદ છે. 25 વર્ષ 365 દિવસ બાપુ આ કામ કરવું એટલે જબરજસ્ત ભગીરથ કાર્ય છે. હું કઈ તમારા વખાણ આ તમે બોલાવ્યા છે ને વખાણ કરવું એ મારો ધંધો નથી, વખાણ કરવાનો ધંધો નથી. પણ જે માણસના અવતારમાં માણસને જે કરવું પડે ને એ કરો છો ને એટલે બાપુ ધન્યવાદ દેવા પડે છે. ખરેખર તમારી જે સેવા છે અને એમાંય બાપુ હું તો ઈશ્વરને એવી અરજ કરું છું કે આ અબોલ જીવની જે બાપુ આંતરડી જે દુઆ દે ને બાપુ જિંદગીમાં કોઈ દી કાંટો ન વાગે, કાંટો. ખરેખર તમારું ભગીરથ કાર્ય છે. હું તો અહીંયા આવ્યો, મારું તો આમ મગજ કામ કરતું બંધ થઈ ગયું. આમાં આપણે કહેવું શું, આમાં વાત શું કરવી. ખરેખર ધન્યવાદ. અને એમાં આ અમારા ગણેશભાઈ ની બધા આવ્યા હતા અમારા ઘરે. એવા તો હાલો ને કઈ ઘરે કઈ કામ કરવાનો હોય તો સેવા કરે, પણ આ જે યુવાન પેઢી છે ને બાપુ, યુવાન પેઢી ઈ જે આમાં દિલથી સલામ કરું છું એને જે આ સમર્પણ આમાં ભોગ જે આપ્યો છે ને કે યુવા પેઢી તો બાપુ વાંકા જ નથી વળતા ક્યાંય. આ જુવાનિયા તો બાપુ ક્યાંય વાંકા જ નથી વળતા. ખરેખર અને એમાં પાટીદાર સમાજ ભગવાનની ખૂબ કૃપા છે, પણ થોડો ઘણો બગાડે છે પાછું. નકરી કૃપા છે એવું કઈ વખાણ ન કરા હું કરવાનો, હું સાચું તો કહેવાનો છું. હા, ક્યાંક ક્યાંક માથાકૂટ જેવું છે. એટલે ભગવાનને દેતા આવડે ને લઈ લેતા આવડે. આપણે બહુ ઠેકડા મારવાની જરૂર નથી. કારણ કે હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. તમને જે લાગતું હોય બધા પગે લાગો જે કરતા હોય. બાકી અહીંયા આપણી હજી જેટલી આબરૂ છે એ તો અહીંયા આવો તો ખબર પડે. કારણ કે આ બધું લાઈવ હાલે છે ને, લાઈવ. એટલે અહીંયા અમારા અમુક જોતા હોય છે ને એ આજ વાળું નહીં કર્યું હોય. હા, એ અહીંયા હળગતા છે. ક્યાં ગયો છે આ બધું બોર્ડ વાંચ છે ને લઈ ગયા. એટલા બધા ભેગા કરીને બેઠો છે. ઓ ઉંદરડા મારીને મીની પાટે બેઠી. પણ સમય આવે ને વળતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો આ કાંઠે બારવટીયો હતો ને, આમાં કાંઠે બાપુ પીર બનાવીને પૂજાવી દીધો. આજની દુનિયા પૂજે છે. એમ સમય આવે ને વળાક મારી જવાય. તમે અને હું નાના હશું ને તેથી બધા રેમાં હશું. આપણે પુરુષો હોય એ ગીલી દાંડિયા રેમાં હોય, લખોટિયા રેમાં હોય, ગેડી દડે રેમાં હોય. આ બેનું હોય ઢીંગલા પોતીએ રેમાં હોય, પાંચી કુકેથી રેમાં હોય. કઈ તારીખથી છૂટ્યું એ કોઈને ખબર છે? કઈ તારીખથી આ ગીલી દાંડિયા ક્યારે તમે મૂકી દીધા ને તમે ક્યારે આ ઢીંગલા પોતિયા ક્યારે મૂક્યા? કોઈને છે તારીખની યાદ? એ છૂટી ગયું ને એમ બાપુ છૂટી જવું જોવે તો જ મારો નાથ નોંધ કરે. જીવનની મજા જ છે. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાટિયા તાવની ટાટી એટલું માલિકોરથી આવે. આય મારે કાંઈક દેવું છે, આય મારે કાંઈક કરવું છે. આ બાપુ લાખ લાખ રૂપિયાના દાન આપે. હું તો બાપુ એને કહું છું એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. ધન્યવાદ છે એને તો છે જ. એના માતા પિતાને બાપુ હો હપરી સલામ હું કરું છું કે આવા સંતાનના જન્મ આપ્યા છે. અને આવા માતા પિતા હશે ને, હું તો એટલા માટે આ બેનું આટલી બધી સંખ્યામાં છે ને, બેનુંને તો ખાસ ભલામણ કરું. હારા સંતાન માટે બાપુ સારી જનેતાની જરૂર છે. ધરાવીને ધાનનો નીપજે, કુડવીને માડુનો હોય, જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી મા વગર બાપુ હારા સંતાન ન થાય. ભગવાન ને હારો દીકરો દે, હારો દીકરો શું અહીંયા ગોદામ છે? એમાંથી પાદરા તમને દીકરા દઈ દે. હું તો એમ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય ભજન ગાવાનું બંધ કરી દઉં. આપણા શાસ્ત્રોની, આપણા ગ્રંથોની, આપણા સંતોની તાકાત શું હોઈ શકે? આ એક બાપુ સંતની ચેતના છે. સંતની ચેતના છે ને એટલે તમને મને આ બાપુ કઈક ધર્મનું કાર્ય કરવાનું હુજે છે. એ બાપુ છે ને લાઈન ત્યાંથી મળે છે. એ સબસ્ટેશન છે. આ બધાને લાઈટ થતી હોય ને તો બાપુ એક સંતની ભૂમિકા છે. મને વાત કરી એક જીવતા સમાધિની બાપુ ચેતના. સંત ન હોત સંસારમાં તો જલી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે. ઠારત ઠામો ઠામા સાધુડા ન હોત ને તો તમે હું જાત ક્યાં? 1-10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરક તો હરિહર હરિહર
હરણની હાકલવું પડે છે. આ કયું ભજન છે? એમાં એટલા બધા બાપુ આપડા અત્યારે સંપ્રદાય એટલા બધા વાડા કર્યા છે ને, કઈ ઘૂંસ એવી કરી છે ને બધા ભેગા થઈને, કઈ કોઈને હુજે જ નહીં. સ્વાધ્યાય વાળા કે આઈન પાવો, સ્વામિનારાયણ વાળા કે આઈન પાવો, સદગુરુ વાળા કે આઈન પાવો, ચા જાવું ત્યાં તો જિંદગી પૂરી થઈ રહી. હું તો છે ને ગમે ત્યાં જાઉં ને મારી એક જ ભલામણ હોય, મા બાપ ને સાચવજો. બસ મા બાપ જેવા બાપુ ભગવાન ક્યાંય કોઈ છે જ નહીં. કોઈને ભગવાન આપણા જેવો છે જ નહીં. મુદ્દો જ છે ભગવાન છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણા માતા પિતા છે ને જો એમાં દેખાતું હોય તો ભગવાન છે, ન દેખાતું હોય તો નથી. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે સાંભળો બેઠો બેઠો. તમને આ ન દેખાતું હોય તમારો પ્રશ્ન છે, એ મારો પ્રશ્ન નથી. મા બાપ ને સાચવો, બસ એને 2 ટાઈમ સારો રોટલો દો. બેનું ને કહું તમે ઘરે તમારા બાપના ઘરે હોય ત્યાં સુધી બાપ ને સાચવો, અને પછી હાઉ હારા સાચવજો. જો હારી પેઢી જોતી હોય તો હારા દીકરા એમ નામ ન થાય બાપુ, કંઈક આપણે વાપવું પડે. તમને અને મને બાપુ જીવન મળ્યું છે, મને તો એમ થાય કે તમે જોવો તો ખરા જીવે એવું આવ્યું. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. હવે આમાં જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું? અરે થીગડા ઉપર થીગડા દઈ દઈને આપડા ગઈઢા મરી ગયા. 2 ટાઈમ રોટલો નથી મળ્યો હારો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું. બોલો એટલે જીન્સમાં માથા વ્યા જાય એવા પહેરાય. બોલો એટલે આવા તમે પહેરતા જ ખબર નહોતી કે આવું ટાણું આવશે. નકર તો અમે હાસવીને રાખ્યા હતું, અમે પહેરાતા અત્યારે તમારી હારે. એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બેટા 2 ટાંકા લઈ દો. દેહના પ્રદર્શન ન હોય. સંસ્કૃતિ ખતમ કરી નાખી. આપણા ગઈઢા પાસે જે બાપુ કોઠા ઉજ હતી ને, જે આપણી સંસ્કૃતિ હતી ને, બધા પાસે પૈસા તો બધા પાસે છે, કાંઈ ઘટતું જ નથી. પણ વાપરતા આવડે છે ને એ મેન મુદ્દો છે. જે હારા ઠેકાણા જે ભગીરથ કાર્યમાં વાપરે છે ને એ મોટી વાત છે. બધાને આ નથી પૂછતું. તમને ને મને બાબુ ઈશ્વરે જે મોકો આપ્યો છે, ખરેખર જીવવા જેવો મોકો આપ્યો છે. પણ જય ગુરુ મારે, હું તો મારી વાત કરું ને તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવર ને બાપુ કોઈ પાણી પાય, ઓગણીમી કોમ કહેવાય ને, અહીંયાથી હું અહીં પહોંચ્યો છું તો બાપુ કંઈક કોકનો શેડો અડ્યો છે ને. અને આપણે આખી જિંદગી વહી જાય તો સારું સીતારામ બોલતા ન આવડે તો શું બાપુ માણાનો અવતાર મળ્યો છે. અરે એક આપણી શેરીના કૂતરાને બાપુ બટકો રોટલો નાખ્યો હોય ને તો ઈ તમારા ઘરનું ધ્યાન રાખે. અજાણ્યો માણા આવ્યો હોય તો ઈ તમને જાણ કરે. કૂતરાને આટલી ભાન છે. અને હું તો અહીંયા સુધીની વાત કરું, રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય. કૂતરું નથી ઓળખતું, દુનિયા શું ઓળખે ભલા માણા. ને કે આપણું કૂતરું આપણને આ નો ઊભું થઈ જાય ખંભા સુધી, મારો ધણી આવ્યો. એ આમ જાગીને જોવે કે આ તો ઓલો લુખે છે, આને ત્યાં બટકું રોટલો નાખ્યો. પ્રેમ બાપુ, પ્રેમ છે ને અઢી નો મંત્ર છે. પ્રેમ ને કોઈ ખોટો અર્થ નો આપતા જ. આ તો દુનિયામાં બાપુ છે ને કોકના ઘરમાં ભડકા કરવાની પ્રેમ નથી, વેમ છે. પ્રેમમાં તો મારો નાથ તમારી ઝૂંપડી સુધી આવે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે જુદી બાબત છે. દુર્યોધનના 32 ભાતના ભોજન મૂકી અને બાપુ પ્રેમ હતું ને, અખિલ બ્રહ્માંડ નો માલિક વિદુર ના અહીંયા ભાજી ખાવા ગયો, 32 ભાતના ભોજન ને મૂકી દીધા. શું કામ? પ્રેમ. તમે મારા ઘર સુધી આ ગણેભાઈ ની બધા લાંબા થયા અહીંયા સુધી, આ કોણ લઈ આવ્યું? મેં કઈ કાગળ નહોતો લખ્યો. આ પ્રેમ ખેંચી લાવે. અને આ બાપુ અમે આવ્યા છે ને એ એક તમારો પ્રેમ ખેંચી લાવે. ને કાંઈ ખટારો ઢળ્યો અહીંયા 20 વર્ષ ઢળ્યો, કોઈ અડધી ચા નું નથી પૂછ્યું. દરબાર ચા પીતા જાજો એમ. પ્રેમની વસ્તુ આખી જુદી છે રામ. અમારા ગુરુ મહારાજ તો એમ કહેતા કે કોઈ સાધુ સંત હામો મળે અને જો તમે સીતારામ ન બોલી શકો તો મરી જાજો, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બાપુ સીતારામ જો ન બોલી શકો તો કોઈ અર્થ જ નથી. માણા બનાવ્યા માણા આપણને. હું બહેનોને તો ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને, જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને, ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓએ રાખીશ. તમે કહો તો સવાર સુધી દાખલા દઉં તમને. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં બધે, અને જેટલા સફળ પુરુષો છે એમાં એક દીકરીઓનો હાથ છે, એક ભગવતીનો માલિકોનો હાથ છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી નો હોત તો કોઈ ઓળખત નહીં.
સગાળસા ને ચંગાવતી નો હોત તો કોઈ નો ઓળખે, જલારામ ને વીરબાઈ નો હોત તો કોઈ નો ઓળખે, સવારામ બાપા ને જબુમાં નો હોત તો કોઈ નો ઓળખે, દેવદાસ બાપુ ને અમરમાં નો હોત તો કોઈ નો ઓળખે. એક એક સફળ પુરુષ ની વાય બાપુ એક એક ભગવતી નો હાથ છે. જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ બધે લગામ. રામચંદ્ર પરમાત્મા ને વનવાસ હતો, સીતાજીને નહોતો. શું કામ જવું પડે? પણ આજની દીકરી માટે બાપુ કેળો પાડ્યો છે ને કે સુખમાં સાથ દેવો એમ નહીં, દુઃખમાં સાથ દેવો. બાપુ એ તમારા મારા માટે કેળો પાડીને માં ગઈ છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ રામાયણ અને મહાભારત બે તમને અને મને એક માર્ગ આપ્યો છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી પત્ની હોય, કેવા મા બાપ હોય, જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય કે મહાભારતમાં જોવો. લ્યો અત્યારે બધે મહાભારત જ નથી હાલતું. જાઓ અહીંયા નથી દેવું નથી દેવું જ કરે બધા. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને એ જ વાત કરી હતી. એ કે આ 5 ભાઈઓને ખાવું શું? એ કે 5 ગામ તો દ્યો. એ કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ એ કે 5 ભાઈને ખાવું શું? 5 ગામ તો દ્યો. એ કે હોના નાકા ને એની જેટલું નથી દેવું. અને બાજા શું કાઢ્યું તેમ જો. અને આ રામાયણ અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય ને તેથી લક્ષ્મણને સામે ઉભો રાખી અને રામચંદ્ર પરમાત્મા કહે છે, લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય નું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે. અને પછી લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો કેટલી એકતા છે, કેટલો પ્રેમ છે ભાઈ ભાઈ નો. અત્યારે એક હગો ભાઈ હગા ભાઈ ને વેચ જમીન હાટું મારી નાખે તો આપણને એમ થાય રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની પાસે જાઓ ખબર કાઢો એટલે શું કે ઓલું પોસા વિકાન રહ્યું જાય ભલે જાય, પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો. તારે મોડું થઈ ગયું રામ. કાંઈ લઈને આવ્યા નથી ને કાંઈ લઈ નથી જવાનું. આખી દુનિયા વાતો કરે છે પણ છૂટતું નથી. ને કે અત્યારે તમે જુઓ તો ભક્તિ ચારે બાજુ ફાટી નથી નીકળી. કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધોઈનું ને તમે જોવો તો અમારે ત્યાં આગળ સખી મંડળ છે ને બેનું નું, એ ધોઈનું ચારેક ચારેક ગાય ને તો આપણને એમ થાય ઓહો કાનુડા અરે ઓનલાઈન વાતો કરતા હોય. આમ ઠેકડા મારે કરતા હોય લઈ લઈને. ગોકુળની ગલીઓમાં કાનો દેખાય છે, ગોકુળની ગલીઓમાં કાનો. બોલો ઢાળિયા હું તો 3 વાગ્યા ચા નથી પાયો એ નથી દેખાતો. બોલો ઠેઠ ગોકુળ સુધી દેખાય છે. અરે કરવાનું છે કરો. ગોકુળમાં તો કાનુડો છે એ બરોબર જ છે. અહીંયા કાનુડો આપે ત્યાં આપણે ખાઈ છે. આપણે શું કાનાને દેવાના હતા? કહેવાનો મારો મિનિંગ તમારી અને મારી જે ફરજમાં આવે, હું તો એમ કહું મા બાપની સેવા કરો, ભાઈઓ કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસનથી થોડાક આઘા રહ્યો. વ્યસન છે ને બાપુ, જોકે તમારા સમાજમાં તો ઓછું છે પણ છતાંય એક આમાં હોય ન હોય એવું હાવ કોરે કોરું જ ન હોય. એટલે વ્યસનથી થોડાક એને એમાં જો બાપુ આ કોથળીઓના વ્યસન હોય ને એ તો હાથ જોડીને કહું છું બાપુ, કદાચ તમને ફાયદો થાય ને તો કે તમે મારે અહીંયા મોકલાવાના નથી, પણ અમુક એવા કુટુંબ બરબાદ થતા મેં જોયા છે. એટલે કહું છું કે આ પૈસા દઈને આવી બરબાદી ન કરાય. એટલે અને એમાં આપણે જો છોડી દઈશું ને તો જ આપણી પેઢીમાં એ નહીં વ્યસન કરે. બાકી આપણે એમ નામ ચાલુ રહેશું તો આપણી પેઢી વ્યસનમાં ગરવાની જ છે. 100%ની વાત છે. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને ઘણી બધી શાન કરી છે. પણ હું તમને તમારી જેટલી મોજ હશે ને એટલી હું તમને મોજ કરાવીશ. અને આ બધા આવ્યા હતા ને મારે અહીંયા, એટલે મને ખબર હતી એ પોસ્ટર મારા મોબાઈલમાં નાખ્યું હતું. એટલે મેં જોયું હતું કે મારે એકલાને જ રાત કાઢવાની છે. એટલે મેં કાલ તારીખ નો લીધી કોઈ નહીં. મારે હળંગ તારીખ હોય. હું 5 રાતો ખેંચીને આવ્યો છું. મારો દીકરો આ બધા ભેગા છે મારી ટીમ. આ હમણાં ગણપતિ વંદના કરી મારો દીકરો છે. 5 રાતોથી અમે હળંગ હતા. પણ કાલની તારીખ હતી પણ મેં ના પાડી. મેં કીધું ભાઈ મારે પ્રોગ્રામ છે, હું નહીં આવું. કારણ કે મને ખબર હતી મારે લક્ષ્મીપુરા જવાનું છે ને અહીંયા મારે એકલા ખેંચવાનું છે. એટલે તમારી જેવી મોજ હશે ને એવી મોજ કરાવીશ. પણ સારું ક્યાંક લાગે ને તાલી પાડજો. કારણ કે આ છે ને
તાલી છે ને એ જ અમારો ઉમળકો છે, એ જ અમારા રૂપિયા છે. તમારો ઉમળકો હોય ને તો બાબુ અમે અમારા આંતરડા તોડી નાખીએ, પછી ભલે ન ઉતરે માલપા. આટલા બધા બેઠા ને અમને એમ થાય બે જણા જોડી જાય ને અમારા શબ્દો, એટલે એમ થાય કે અમારી રાત સુધરી જાય. બાકી બીજું અમારે કોઈને વેરાગ નથી લગાડવો. કહેવાનો મારો મિનિંગ એ છે કે આટલી બધી જો ભક્તિ લાગી હોય તો હું એમ કહું છું કે આ દુનિયામાં બગાડ કેમ નથી અટકતો? બગાડ તો અટકવો જોઈએ ને. અત્યારે અમારે જો આમાં કથાઓની બાપુ તારીખો ઉપર તારીખો આવે, અમારે પ્રોગ્રામ કરવો છે, અમારે પ્રોગ્રામ, અને એક સાંટો નથી પડતો છે. હવે આમાં ફાયદો તમારે કે તમારે? હા, મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે આમાં કથા જો તમે બેહાડો અને તમારા ઘરે તમારા સુધી કથા ન પહોંચે તો આમાં ફાયદો સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, સાજિંદાને, કલાકારને, તમારા ખિસ્સા ખાલી થાય. તમારે શું વળે આમાં? અમે તો બે લાખ રૂપિયા લઈને વ્યા જાય, અને તમને જો મારી પાસે કઈ સાંટો ન પડે તો 10 રૂપિયા છોકરા નથી દેતા ને અમને 2 લાખ દો છો. એનો બાપુ જો તમને વળતર ન મળે તો શું કરવાનું? ભલા મને મારા જેવો બાપુ કોઈ નહીં કે. મને અમુક અમારા કલાકારો કે આવું ન બોલાય. સત્ય તો કહેવાય જ દે ને ભલા મને. 2 નહીં 5 લાખ આપો પણ જીવનમાં, તમારા જીવનમાં જો ન ઉતરે તો કોઈ મતલબ નથી ને. એક રામકથા કે રામકથા વાંચાતી હોય ગામમાં, આખું ગામ ભેગું થઈને સાંભળતું હોય, અને વક્તા બાપુ કથા કરતો હોય, અને એમાં રામ ને ભરતનો પ્રસંગ આવે, અને એ પ્રસંગ સાંભળ્યા પછી ઘરે જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, અને નાનો ભાઈ જો મોટા ભાઈને બથ ન ભરી લે તો બાપુ કથાનો કોઈ મતલબ નથી. નારાયણ હાહુ વહુના વિખવાદ ન મટે, દેરાણી જેઠાણીના વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. જેટલી વંચાવી હોય એટલી વંચાવો. કથા એટલા માટે છે તમારા મારા જીવનમાં ઉતારવા માટે. કથા તો એક ની એક જ છે. કથા તો એક જ છે ને કે અયોધ્યા નગરી, દશરથ રાજા ને 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, ને હનુમાનજી અહીંયા ગયા, રામે રાવણ ને માર્યો, લઈને આવતા રહ્યા. વાત તો આ જ છે ને, બીજું હું આપણે કરવાનું હોય? પણ આ બધું તાજું રે બાપુ, યાદ રે. કેવી દીકરી હોય, કેવી પત્ની હોય, કેવા ભાઈઓ હોય, કેવી દેરાણી જેઠાણી હોય. બાપુ આ રામની રામાયણની આવડી મોટી કથા છે, એમાં કોઈ બાજા એવું કઈ આવ્યું ને કે આ તમે જુઓ તો શૂર્પણખાએ, અરે મંથરાએ બાપુ કેવું કર્યું ને કે અહીંયા મોટું મહાભારત ન થાય? કોઈ બાજા એવું રામાયણમાં જે આવ્યું જ નહીં. અને મહાભારતમાં કોઈ હંપિંડ્રિયા એવું ન આવ્યું. બાકી કર્મની ગતિ હજી કોઈ સમજી જ નથી કે કર્મની ગતિ શું છે. બધા કે કર્મ હારા કરો એટલે સારું થાય ને ખરાબ કરો એટલે આ ભક્તિ કરી દુખી છે, દુનિયાના રોલ કરી સુખી છે. શું આપણે કર્મમાં સમજવું? કર્મની વસ્તુ આખી નોખી છે. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડતું હોય, માં ભગવતી સીતા જેવી માને તમે જોવો તો ખરા 14 વર્ષ સુધી ભટકવું પડે. મિથિલા નરેશની દીકરી બાપુ લગ્ન કરીને આવ્યા પછી આ દુનિયા છોડીને ગઈ, ત્યાં સુધી એક દી હારો ન હોય ગયો. એ દીકરીનું કર્મ શું હોય છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એક હથેર મોટું ન કરી એનું કર્મ શું થઈ થાવીને? આ બાપુ તમે વિચાર કરો, આખું વિશ્વ જેને બનાવ્યું હોય, આખું બ્રહ્માંડ બનાવ્યું હોય, અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મન બાણ મારશે, એને ખબર ન હોય એનું કર્મ શું થઈ થાવીને થાશે? આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. મારા રામ એનું શું કર્મ હશે? યમના દૂત જેને લેવા માટે આવે અને દૂતને એમ કે અત્યારે તું વયો જા, 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. બોલો તમારી મારી શું ઓકાત હતી? કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસનું યુદ્ધ થયું. એમાં ભીષ્મ બાપુ કૃષ્ણ પરમાત્મા અખિલ બ્રહ્માંડનો માલિક એની પ્રતિજ્ઞા તોડાવે એ બાપુ મહાપુરુષ હોય કેવો? અને ઈ મહાપુરુષને જન્મ આપવા વાળી માં કેવી છે? મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે, મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. ગંગા જેની માં હોય, વિચાર કરજો. 4થા દિવસનું યુદ્ધ હતું ને, ત્યારે ભીષ્મએ આમ રથ આમાં આવીને ઉભા રહ્યા ને, ભીષ્મ પિતા કૃષ્ણ પરમાત્માને કહે છે તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે એનો સેનાપતિ બન્યા વગર છૂટકો નથી.
કૃષ્ણ પરમાત્મા કહે છે ના દાદા મારે એવું કાંઈ છે નહીં, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું, મારે કાંઈ કરવાનું નથી. એ તમારા ભાઈઓનો મામલો છે કે મારે કાંઈ નથી કરવાનું. ભીષ્મ પિતા વિચાર કરે છે એ કે આમાં બીક જ તારી એકની લાગે છે, નકર આમાં કોની તાકાત હતી કે મને કોઈ જીતી શકે. દાદા કે છે કૃષ્ણ તમે હથિયાર ન પડે એવું બને નહીં. એ કે તમારી આમે હું પ્રતિજ્ઞા કરું ગમે એવું યુદ્ધ જામ્યું હોય અને હું હથિયાર ન ઉપાડું એમ પાણીમાં આંજળી મૂકી. અને એ જ વખતે બાપુ ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા કરી હો એ કે કુરુક્ષેત્રના મેદાનમાં બગડાટી બોલતી હોય તને જો હથિયાર ન ઉપડાવું તો હું ભીષ્મ પિતા નહીં કે જ્યાં લખવું ત્યાં લખી લઈ જાય. કેવો સમર્થ પુરુષ છે. ચોથા દિવસનું યુદ્ધ હતું અને રાત્રિના સમયે કૃષ્ણ પર દિવસે ભીષ્મ પિતા કહે છે કાલ પાંડવોને રહેવા ન દો, ન પાંડવી પૃથ્વી કરી નાખું. અને કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા હો એ કે દાદાએ પ્રતિજ્ઞા કરી ચાલુ કાલનું શું પરિણામ આવે તો કઈ કહેવાય નહીં. બધા પોતપોતાની સાવણીમાં હુતા છે પણ ભીષ્મ પિતાને બાપુ નિંદર માફ કરજો કૃષ્ણ પરમાત્માને નિંદર નથી આવતી. કુરુક્ષેત્રના મેદાનમાં પૂનમનો ચંદ્રમા ખીલ્યો છે અને અંજવાળી રાત છે અને કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં એકલા આંટા મારે છે. કાલનું શું કરવું, કાલનો શું નિર્ણય લેવો. એ આંટા મારતા હતા ને એમાં એક સફેદ વસ્ત્ર પહેરી અને માં દેખાણી. કૃષ્ણ પરમાત્માને એમ થયું અટાણે આયા કોણ. એ માં પાસે જઈને કીધું કોણ છો. એ જગતજનની જોગમાયા બાપુ ઊભી થઈને કીધું કે હું ગંગા ભીષ્મની માં છું. અરે માં તમે અટાણે આયા. એ કે મારો દીકરો અહીં પડવાનો છે કાલ એટલે હું એના કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશ. વિચાર કરજો કૃષ્ણ પરમાત્માને બાપુ ઘુમરે નાખી દીધા હો. એ કે દીકરો કહે છે કાલ પાંડવોને રહેવા ન દઉં, માં કહે છે મારો દીકરો અહીં પડવાનો છે, આમાં સાચું શું. એ રાતે સાવણીમાં આવી અને અર્જુનને પાટું મારીને જગાડ્યો હોય કે એ ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે કાલ પાંડવોને રહેવા ન દો અને તમે હાર્યો. એ કે હુતા છો, તમને નિંદર આવે છે. અર્જુન કે તમે તો જાગો છો ને અમારે શું જાગીને કામ છે. અને જેનો ધણી જાગતો હોય ને એને બાપુ પછી વાય બહુ ઉજાગરા કરવાની જરૂર નહીં. અને અર્જુનને કૃષ્ણ પરમાત્મા કહે છે કાલ શિખંડીની આગેવાની રાખજે. અર્જુન કે શું અમે બંગડીયું પહેરી છે તે આગળ અમે શિખંડીને રાખી. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કન્યા ને કે ભીષ્મ પિતા દડે રમે એવું કરી નાખશે, કોઈને રહેવાય નહીં દે. હવે તમે કેટલા બળુકા છો એ મને ખબર છે. હવારમાં હુરનાણ ઉગે ભલ ઉગ્યા ભાણ ભાણ લતું હારા ભામણા જીન મરણ લગમાણ ઈ રાખજે કસબ રાઉ ઉગોય તું હરવાડ અંધાળા ગયા જળવાડ જળાળ જળાળ કિરણો મીડો પાથરવા હામ હામા રથ આવીને ઉભા રહ્યા. અને આમ જ અર્જુનના રથને આગળ જોયો ને બાપુ આગળ શિખંડી હતો ને ભીષ્મએ હથિયાર મૂકી દીધા કે આવા બાયલા આગળ રાખીને મારી આમે લડવા આવો છો. અને પછી કૃષ્ણ ભીષ્મ અર્જુનને કહે છે કે હવે માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે મૂકી દીધા એટલે જ કહું છું, નકર એની તમારી કોઈની તાકાત નથી કે એને તમે મારી શકશો. અને રૂએ રૂએ બાણ માર્યા, ભીષ્મ પડ્યા. અને અર્જુન કૃષ્ણ પરમાત્માની બાપુ ભીષ્મની પાસે જાય છે. અને ઈ જ વખતે બાપુ જગતજનની જોગમાયા ગંગા માં પ્રગટ થયો. થકેલ ત્રાંબા જેવી આંખો આમ કૃષ્ણ પરમાત્માની સામે નજર કરીને કીધું મધુસૂદન મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને. બાકી અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો પણ ઈ જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે, કેવી જનતા છે, કેવા દીકરા છે, કેવી માય બાપુ ધરાવીને ધાનનો નીપજે કોડવીને માળો હારા બધાને હારા જોવે છે. પણ બાપુ એવા જો માએ સંસ્કાર આપ્યા હોય તો હારા દીકરા થાય. વહુ હારો બે ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં દીકરા કેવા થાય. હે કોઈ મતલબ નથી. રામ તમે જોવો આમ મોટી સિટીમાં જઈને બેન હાલ્યા આવે છે ભાઈ હાલ્યા આવે છે એ જ નથી ખબર પડતી. બોલો બધું હરખું થઈ ગયું. બેને વાળ કપાયેલા હોય ને ભાઈને આવડા હોય. આપણે બોલાવીએ ત્યાં ખબર ભાઈ બેન તો આઈન કર્યા હતા, તો આ બેન છે. અરે એવું ગોટે ચડાવ્યું છે ભાઈ, કીધાની વાત જ નથી. રામ
હા ઉમરા વચ્ચે આમ તમે જો 60-60 વર્ષની થઈ હોય ને તો ઉમરા વચ્ચે રહી સબે રમતી હોય ઢબો ને ઢાંસ ઢબો. હવે જીના હારે મનાણા એના થઈ ગયા ઢબો ને ઢાંસ તો તારા કેવા દીકરા થાય ભલા મારા. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી. માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય. બાપુ આ ખુમારી માને હોવી જોઈએ. માં તો માં છે. આજે ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય કાંઈ સમય બમય બદલાણો નથી ભલા મને. હું તમે બદલાઈ ગયા. ઘણા ગયા કે મોંઘવારી વધી જાય ને સમય બગડી ગયો ને ફલાણું થઈ ગયું કાંઈ નથી. મને તેમ જીવે એવું હવે આવ્યું બદલાણું કાંઈ છે નહીં. જેટલા વાગે ઉગતો એટલા જ વાગે ઉગે છે. એ તો તમને મને ભૂખ નથી મટતી એટલે ઓલું લાગે તમને. મને એક ભાઈ કહેતા હતા મને કે સમય કે ઘાયે ઘા જાય નહીં. મેં ના ઘાયે ઘા કાંઈ નથી જતો. 12 કલાકનો દી હતો 12 કલાકનો જ છે. હજી કંઈ આખું પાછું નથી થયું. પણ મને કે એવું નથી લાગતું. મેં કીધું ભૂખ્યા રહેતા હતા એટલે નો જ જાતો દી. અને અત્યારે ખાવાનું ચાહે આમ 10 વખત ખાઈને આવે ને ઘરે આવે તો કે હજી મેં ખાધું જ ચા છે. છોકરા કાજુ બદામની ઓગટ કરે બોલો. છોકરા આપણને પારલે નથી જડ્યું તોય કે છે કે અમારી પાસે કઈ છે નહીં. અમારી પાસે મરો કઈ ન હોય. શું જોવે છે? અરે તમને કહું. અને અત્યારે તમે જો તેથી 2 ટાઈમ ખાવા નતું મળતું ને તોય કોઈ દાણા નથી જોરાવતા. તમારે ત્યાં ગમે એમ હોય. અમારે ત્યાં ઈ લેન લાગી દાણા જોવાય. અમને શું નડતું છે અમને. એટલે પણ તમારે મૂક્યાનો માર્ગ નથી નડે છે શું? માં અને બાપને રોટલા દો 2 ટાઈમ સારું કઈ બાપુ જિંદગીમાં કઈ નડે નહીં. હું તો એમ કહું તમે સવારે તમારી માં ને જનેતાને બાપુ પગે લાગીને જાઓ ને આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે આપણી ગેરંટી ભલામણ. માં છે એ તો માં છે બાપુ. આપણા સદગુરુ હોય ને આપણા સતગુરુ એટલે 7મા ગુરુ થયા. તો આગળના 100 ગુરુ ક્યાં? 1 2 3 4 5 6 7 એવી રીતે આવે ને. 5 6 જાય પછી 7મો આંકડો આવે ને. પેલો ગુરુ છે ને એ જ માં છે. તમારે મારી આ દુનિયા બતાવવા વાળી માં છે. પેલો ગુરુ છે એ માં છે. બીજો ગુરુ છે એ બાપ છે. જન્મ થાય ને ગળુતી પાય ને એ 3જો ગુરુ છે. અક્ષર જ્ઞાન આપે ને 4થો ગુરુ છે. ધંધો શીખવે એ 5મો ગુરુ છે. કંઠી બાંધીને કાન ફૂકે ને એ 6ઠો ગુરુ છે. અને તારું મારું મટાડીને આ વિધિના ચકડામાંથી બહાર નાખી દે ને ગોપીચંદ ને ભરતરી જેવા દુનિયામાં પૂજાડી દે ને એ સતગુરુ. 7મો ગુરુ મા બાપ છે. આપણા ગુરુ છે 100%. પણ મા બાપ છે ને જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુની જરૂર પડે. ગુરુ વિના બાપુ ઓળખાણ ન થાય. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. આની માટે બાપુ સદગુરુની જરૂર પડે. આ ભજન છે ને ભજન બધા સાંભળ્યા હોય બાકી યાદ ન રહે. અને યાદ ન રહે અને સમજાય નહીં. આના માટે સદગુરુ જોવે. એક વાણી એવું કહે છે પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વહા ભાંગી નાખે કે નહીં? કો પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ જન્મ્યા પછી મારા બાપા જન્મ્યા પછી મારી માં જન્મી. આવું હોય? અમે કહી છીએ હોય. એમાં તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આ સમજવા માટે સદગુરુ જોવે. આવો મદાર છે મજામાં. આને સમજવા માટે સદગુરુ જોવે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ અને ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કે લગાડ્યું. ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ, ફોટામાં જોઈ મૂર્તિમાં જોઈ. તો હું એમ કહું છું કે હાથીનું લગાડ્યું પેલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. તમને કેમ લાગે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું આવડું હોય ફિટ થાય છે? હાવ સાચું 100% સાચું છે. હાથીનું જ લગાડ્યું છે. પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું. આની માટે સદગુરુ જોવે. ને કે હાથીનું કાપીને લગાડે તો ઓલું કાપેલું એ ભોળો નાથ બાપુ ઈ નો ચોટાડી શકે. આ સમજવા માટે સદગુરુ જોવે. કારણ કે વાણી છે ને વાણી માથે મહાપુરુષોએ પડદો રાખ્યો છે. અને પડદો છે ને એ સદગુરુ મહારાજ જ આગો કરી શકે. તમારી મારી તાકાત જ નથી. સદગુરુની કૃપા હોય ને તો જ તમને સમજાય, બાકી ન સમજાય. એટલા જ માટે મહાપુરુષોએ ઘણી બધી વાત કરી છે. પણ જેટલા મહાપુરુષોએ દિલથી બાપુ હાથ કર્યો ને, હું તો એમ કહું કે આજે આવે. નાભીથી જો તમારો અવાજ હોય, આ આવડા મોટા કાર્ય શું તમારી તાકાતથી થાય છે? એ વ્યામમાં ન રહેતા.
કે આ મેં કર્યું એ એવી ચેતના કોઈક ભેગી હોય તો થાય, બાકી રૂપિયાના ઘર ભર્યા હોય તો ન થાય. ખોટી વાત છે. એ તો બાપુ આ અબોલ જીવને રોટલા ખવડાવો ને એની દુઆ તમારું કામ કરે. એવા સંતની બાપુ ચેતના હોય ને, ચેતના તમારું કામ કરે. તમારે તો આગળ હાલવાનું હોય, બાકી લાઈન દોરી બધી અહીંયાથી મળી જાય. સંસ્કાર બાપુ છે ને આવા કંઈક કાર્ય કરતા હોય ને તો જ બાપુ તમારી પેઢી કંઈક વ્યવસ્થિત થાય. ને કે અવાડા ડાટા કાઢે એવી થાય, એમાં કઈ વળે નહીં. દીકરા કહેવાય 2 છે 5 છે, પણ 100 ગ્રામ હળદર કોઈ આપે એવા ન હોય. એ દીકરા હોય તો શું, ન હોય તો શું, કઈ ફરક નથી પડતો. એટલા માટે મહાપુરુષો વાણીમાં કહે છે, એક પ્રજાપતિ સમાજની દીકરો અને પંઢરપુર મહારાષ્ટ્ર ગોરો ભગત પોતે ઈશ્વરનું ભજન કરે, માટીના વાસણ બનાવવાનો ધંધો કરે. જો જ્યાં જ્યાં ભજન છે ને બાપુ અહીંયા વાતો પડી છે, એમના ભજન કોઈથી બને નહીં. સાખી હોય, લોકગીત હોય, ભજન હોય, છંદ હોય, ત્યાં કંઈક વાત પડી હોય, કંઈક પ્રાણ પીડ્યો હોય. આપણી તાકાત જ નથી. આ મહાપુરુષોએ જીવન હોમી અને તમને મને આપ્યું છે. એટલે એ ગોરો ભગત હરિનું ભજન કરે છે અને માટીના વાસણ બનાવવાનો ધંધો કરે છે. એક દિવસ માટી ફળિયામાં ખૂંદતા હતા ને એમના ઘરના પાણી ભરવા માટે નીકળ્યા અને 2 વર્ષનું છોકરું અહીંયા હુવડાયું. એ કે છોકરાનું ધ્યાન રાખજો, તમે ક્યાંક ભજન ગાતા ગાતા ભોણીઓ ન વાળતા. ભગતને બૈરામ બહુ ઠેકાણું ન હોય અને બૈરામ બેન ભક્તિ કરતો હોય, ભયમાં ઠેકાણું ન હોય. અને 2 જો હરખા હોય તો દુનિયામાં પૂજાઈ જાય. એટલે મારે જો કે એવું નથી, મારે ભગવાનની દયા છે, પણ કહેવાનો મતલબ કે 2 પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. 2 માણા જો હરખા હોય ને તો બાપુ તમે આ પારથી ઓલા પાર હોહરા નીકળી જાવ. એ ગોરા ભગત ને બૈરું બાપુ થોડુંક માથા ભારે હતું. એ કે તમારે ભજન સિવાય બીજો ધંધો નથી, આ છોકરાનું ધ્યાન રાખજો, હું પાણી ભરવા જાઉં છું. એ કે આ વાંધો નહીં, જાઓ. બેન વિયાઈ ગયા અને છોકરું રડતું રડતું માટીમાં આવતું રહ્યું. આ ભજન ગાતો ગાતો માટી ખૂંદતું તો આનું ધ્યાન ન રહ્યું અને છોકરું બાપુ અંદર આવી ગયું ને એમાં ખૂંદી નાખ્યું. છોકરું મરી ગયું. ઘડીક થયું ને એને એમ તો ખરું બહુ કર્યા, છોકરું મરી ગયું એ તો ઠીક છે, મારા ભાગમાં નહીં હોય, પણ કે મારું બૈરું કપાતર છે, આવીને હમણાં મારી માથે ઝાડવા ઉગાડશે, મારી અને મારા ઠાકરની લાજ જશે. પરમ કૃપાળુ પરમેશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? હે મારા નાથ, તું જો આ મારી આબરૂ રાખતો રહે એવું છે ને કે આ મારા આ જય તારા જ ગળે સોંટીને જઈ છે ને એમાં છોકરું મરી ગયેલું આવશે એટલે મારી માથે ઝાડવા ઉગાડશે. એટલે ઈશ્વરને અરજ કરે છે. કેવી અરજ કરે છે? ઘરવાળીએ ઘણું કીધું તું, તમે રાખજો બાળકનું ધ્યાન. માટી ખોદતા મારું ભૂલી હું તો ભજવા લાગ્યો. હે ભગવાન, એ એવું પગના તળિયે એજી કચરો નજરે ચડ્યો એવા શ્રી હરિ તમને
શરીરની પડાવું ખાલ આટલું કરતા જો નો હાર તો પછી કરી દઉં ન્યાલ. એટલી બધી હેલી નથી રામ ભક્તિ. ભક્તિમાં તો બાપુ તંગ મોકળા થઈ ગયા, ત્યાં ઈશ્વર મળ્યા છે. અત્યારે તો બધા ગુરુ મહારાજ ના પૈસાથી ખરીદવાની વાત કરે કે બાપુ આયલા પૈસા હું આપી દઉં, મને ભગવાન દેખાડી દો. આ એવું છે? હાલતું થવું નથી અને બાપુ ગામ આવે કોઈ દી? એ તો આપણે જ કરવું પડે. ગુરુ મહારાજ તમને મને માર્ગ બતાવે, બાકી હાલવું તો આપણે પડે. ભલા મને અત્યારે બધા ખરીદવા નીકળ્યા છે, હું નથી કોઈ. મેં કીધું એમ ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. આપણે આપણા જેવો ગોતી એટલે મેળ નથી પડતો. ને કે હું એક વાત કરું કે રોડ માથે કોઈ દીકરી જુવાન હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, અને ખેતરમાં કોઈ ખેડૂ પાણી વાળતો હોય અને રાયડું સાંભળી જાય, પાવડો લઈને આવે અને બે પાવડા મારીને એને છૂટો કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે, ભોળોનાથ પોતે આવ્યો એવું નથી લાગતું? પા તો કે રામાપીર કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માની દે. એવો આવવાનો નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે ઘરે હોતા હોય ને સવારે ખબર પડે ને કે તમારું કામ થઈ ગયું એટલે સમજી લેવાનું કે આવીને કરી ગયો, બસ વાત આટલી જ છે. ભલા મને કાંઈ છે કીડીથી માંડી અને હાથી સુધી જો કોઈ ભૂખ્યું રહેતું હોય તો મને કયો. પૈસા ને માયા ને મકાન ને વાહન ને આ બધું માણસને એકને જોવે છે ને બીજા કોઈને જોવે ને? કે આપણે જે જોઈએ બધું જનાવરને જોવે ને. ટાઈટ તડકો ભૂખ તરસ આપણને જે લાગે બધું લાગે ને. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ જ એ એના બચ્ચાને એટલો જ પ્રેમ કરે. બોલો. પણ કાંઈ બાપુ કાંઈ એક પક્ષી હોય ને, પક્ષી એ ઈંડું મૂકે, એ ઈંડું મૂકે ને પછી એનું ધ્યાન રાખે, એનો ટાઈમ થાય એટલે સીવે ને પછી બચ્ચું થાય. એ બચ્ચાને બાપુ બહારથી ચણ લાવીને આપણી માં જેમ મોઢામાંથી કોળિયા ખવડાવે ને એવી રીતે બહારથી ચણ લાવીને એ બચ્ચાને ખવડાવે. પછી પાંખું આવે ને ઉડતા શીખવે. એ ઉડતા આવડી જાય ને પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે. કોઈ દી આમનું કુટુંબ ભાડ્યું? આ મારી હાળી છે ને, આ મારો હાઠું છે ને, આ મારી હાવું છે ને, કઈ આ ઘૂંચ તો આપણે નથી કરી. કોઈ દી સાંભળ્યું? પાડો સરવા ગયો તો ભેંસ આટલું પૂળો લેતો આવ્યો, સાંભળ્યું? જીવે હે ને બધા મોજ થી. શું લેવા વજન લઈને ફરવું પડે? ભલા મને વજન છે જ નહીં, ફરવાની જરૂર જ ક્યાં હતી? માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવે અને મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોકો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. ભલા મને જે સમય મળ્યો એ આનંદ કરો, મોજ. અરે અમારો દેહ એક દી પડવાનો છે, પણ આટલા બધા બેઠા આમાંથી કોકને મજા આવી હોય અને બાપુ મોબાઈલના માધ્યમથી તમને ખબર પડે કે ઓલા દરબાર વી ગયા, જો બાપુ 2 જણા આંખમાંથી આંવડા ન પડે તો મારી જિંદગીમાં ધૂળ પડી. ભલા મને જીવન એને કહેવાય. મરી તો બધાને જવાનું છે, હારો ને મોરા બધાને મરવાનો. રામ ને કૃષ્ણ જેવાના દુનિયા છોડવી પડી. તમારી મારી શું ઓકાત હતી? ભલા મને દિલ્હીનો સિકંદર 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો ને, અને ફૂટપાથ ઉપર બાપુ એક ફકીર હૂતો હતો. એ સિકંદરની નજર આમ ફૂટપાથ ઉપર ગઈ ને એટલે રસાલો આખો ઉભો રાખ, મારે ઓલા ફકીર પાસે જવું છે. એ ફકીર પાસે ગયો અને ફકીરને કીધું બાપુ એક ધોતડી પહેરેલી પાણાનું ઓશીકું કરી પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. અને સિકંદર ત્યાં જઈને કહે છે કે એ ફકીર માઈક તને મોજ આવે માઈક. એને આમ આંખ ઉગાડીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આની મોજ તો જો. હું સિકંદર ઈ કે આ દિલ્હીનું રાજ માગે તો લખી દઉં, પણ ઈ કે કાંઈ નથી જોતું, આને પહેરવા લુગડું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું. ઈ કે મેં તમને પૂછ્યું તમે કોણ છો? ઈ હું આ નિરાતે હું તો છું. ભલા મને હુવા દો ને, તમે જ્યાં જાતા અહીંયા જાઓ ને. કેવી એની મોજ કેવી છે, એની મસ્તી કેવી છે. ઈ કે ભલા મને કાંઈક તો માગી, પણ કે હું માગું? હમણાં મને ભૂખ લાગી, સામે ડેલીમાંથી એક બેન ખાવાનું આવીને દઈ ગઈ. એક ભાઈ અહીંથી નીકળ્યો તો મને બીડી આપી, આ બીડી ટેકાવી. હાજે બીજી કોઈક બેન નહીં ખાવાનું આપે? બાદશાહ ને એમ થયું કે હા આને કેટલો સંતોષ છે, હાજે ખાવાના ઠેકાણા નથી તોય રાહ જોઈને બેઠો છે. મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હેઠો નથી બેહતો. પછી સિકંદર કહે છે હું આ દુનિયા છોડીને જાઉં તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે ખુદા મને આવતા જન્મમાં આવી મોજ દેજે, આવી ફકીરી દેજે, આવી મસ્તી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે શું કહો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે આવી મને આવતા જન્મમાં મોજ દેજે, આવી ફકીરી દેજે.
પછી ફકીર કે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરવો એના કરતા કે આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો રસાલાને જવા દો અત્યારે મોજ ચાલુ થઈ જાય. અરે મોજ તો લેવી હોય તો અત્યારે છે. મોજ ની બાપુ તારીખ નો હોય કે આ તારીખ થી આપણે મોજ કરશું. કાલની ખબર નથી ભલામણ ઘણા બધા એમ કે ઓલા ભવ માં આમ ને ઓલા પેલા કાલની ખબર નથી ને ભવ ની હું ખોડ્યું આ મળ્યો એ ભવ સુધારી લો ને. શું આ ભવ માં ઘટે કઈ? જાનવરોને બાપુ કાંઈ કરતા કાંઈ જોતું નથી. તોય મારો નાથ કીડીથી હાથી સુધી બાપુ બધાયના પેટ ભરે છે અને આપણને બાપુ ચાઈ શેઠો જ નથી. હજી આટલું કરેલું હજી આટલું ત્યાં ફડાઈકો ફૂટી જાય જ્યાં બારના ભાવમાં. કોઈ નથી ઓળખતું બાપુ. કરોડપતિના દીકરા હોય ને કેટલાય મરી ગયા. મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાણે દીઠા મેં. રામચંદ્ર પરમાત્મા જેવાને બાપુ લંકા સુધી ધક્કો કરાવ્યો તોય મરી ગયો. કંસ કૌરવ ને રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. દ હાથીનું જેના ભુજા બળ હોય એવા જો આ દુનિયામાં હતા નહોતા થઈ ગયા. તમારી મારી શું ઓકાત હતી ભલા મને. હું તો આ બેનું આટલી બધી મને સાંભળે છે ને એ મને તો આજ હું રાજી થયો. એટલી બધી બેનું મને સાંભળતી જ નથી ક્યાંય. ખરેખર રાજી થયો. એટલે મારે જો કે ભાઈઓ કારણ કે છે ને જો બેનું સંતાનને ઉદરમાં બેનું રાખે 9 મહિના રાખે. એનો જન્મ માં આપે. એને બોલતા બેહતા ખાતા પીતા બધું માં શીખવે અને નામ બાપાનું લાગે. ભાઈ ફલાણા ભાઈ એવું જ હોય ને. ફલાણા ભાઈ ફલાણી માં એવું હોય તો બધાને ખબર છે. આ તો હું તમને યાદી કરાવું છું. બાકી માનો જેટલો ભોગ છે એટલો બાપનો છે. તોય બાપુ છે ને વાય નામ બાપાનું લાગે. શું કામ લાગે? આ માનું સમર્પણ છે, માનો ત્યાગ છે. એ કે એની વાય બાપાનું રાખજો. કે શું કામ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ગાલીને ઊંધો પીડ્યો હોય અને કોક એમ કે કોનો છે ફલાણી માનો છે એમ કે છે ને તો મારા ખોળી આમ જીવ નહીં રહે. એની વાય બાપાનું રાખો. એ કે આ ત્યાગ છે બાપુ. એક માનો ત્યાગ છે. અને હારા છે ને એની વાય માનું લાગે. તમને ન ખબર હોય તો કહું. હનુમાનજી કોના? અંજનીના. કર્ણ કોનો? કુંતીનો. ભીષ્મ કોનો? ગંગાનો. શિવાજી કોનો? જીજાબાઈનો. ગાંધીજી કોનો? પુતળીબાઈનો. હારા હારા માના બગડેલા બાપાના. માં છે એ માં છે. આ બેનું બેટી એટલે હું ખાસ સલામ કરીને કહું છું. અને મારી વાત અમુક કડવી લાગશે, માફ કરજો. મને સીતારામ ન કરો તો કઈ બીજું બહુ જરૂર નથી. પણ બાપુ હું તમને કડવું તો પાય, કડવું પાયા વગર દવા કોઈથી દર્દ ન મટે. હા, ગોળ ખવડાય દર્દ ન મટે. માં બધે ઉપર બેઠી. ધજામ જાઓ, આરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામ છે. તંબકેશો ને રફાળેશો ને ભોંયરેશો ને રિયા સલમું દાબે. માન બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. એટલે મારો કહેવાનો મિનિંગ ઈ છે. હું તો બેનું ને એટલા માટે કહું છું કે બાપુ જીવનમાં કદાચ કોઈ એવું લુખા લફંગા માણા બાપુ તમને કોઈ ફસાવે ને ધ્યાન રાખજો. હાથ પેઢીનું નામ જો બાપુ બોલાવશો ને તો 1 સેકન્ડ થશે. અને આબરૂ રાખવી કે કાઢવી તમારા હાથની વાત છે. અત્યારે દુનિયા ધારો. આ એક રામાયણનો તમને પ્રસંગ કહું. સીતાજી કે રામાયણ લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. રામાયણ કહે છે ને આપણે બધા સાંભળેલી. હું એમ કહું છું કે સીતાજીમાં શક્તિ નહોતી. મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. અગ્નિનો ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ ન પડે. આ ઈ માં હતી. પણ આજની દીકરીને કેળો પાડ્યો છે કે જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. પછી દીકરીને માને વહુને બાપને ભાઈને દીકરાને બધાયને હોય જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી બાપુ ધોળે ભેગું ન થાય. લખવું અહીંયા લખી લેજો. એટલા માટે કહું છું તમે એક પગલું ખોટું ભરી લેહો ને તેથી તમારા મા બાપ કે તમારા ભાઈઓ તમારા કાકા તમારા મામા બાપુ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે લખવું હોય તો લખી લેજો. એટલા માટે કહું છું મા બાપ છે ને આપણું ભલું જ કરતા હોય. આપણે અત્યારે મોબાઈલના માધ્યમથી બાપુ બધું જોઈ છીએ આપણે. એમાં મારે કોઈ વ્યક્તિગત વાત કરવાની જરૂર નથી. પણ બાપુ એક 35 પેટ્રોલ પુરાવે માગેલું મોટરસાયકલ હોય મોબાઈલમાંથી રીલું નાખીને એવા બાપુ નખરા કરીને દીકરીઓને જે ફસાવે. અને નકરા છોકરા ફસાવતા એવું ન હોય. દીકરીઓને થોડુંક વિચારવું તો જોવે. એટલે હું તો હાથ જોડીને કહું છું. બાકી તો આમાં આબરૂ જાય તો તમારી રહે તો તમારી. મને કાંઈ ફરક નથી પડતો.
પણ અમુક બાપુ એવી દીકરીઓ અમુક જે હલવાઈ ગઈ છે, તમે હાલો મારી ભેગા, હું તમને દેખાડું. એકાદ બે સંતાન થાય અને પછી બાપુ એને રખડતી કરી મૂકે. મા બાપના ડેલા તો પેલા બંધ થઈ ગયા હોય. એ દીકરીઓની જે બાપુ દશા છે ને, આપણા હૃદયમાં હબાક આવે છે, અરે તારી ભલી થાય, તારી એમાં તે એક આટલી ભૂલ ન કરી હોત તો ક્યાં દુનિયા ખોટી થઈ ગઈ હતી. એટલા માટે કહું છું, ખાવ પીવો મોજ કરો, મા બાપની મંજૂરી સિવાય. હું તો એમ કહું છું કે તમે બહાર જાઓ તો મા બાપને પૂછીને જાઓ, અને આવો ને તો મા બાપને કયો કે આટલા વાગે તમે આવી જ જાઓ, અને બેનું હારે જાઓ. હા, પછી તમે ગમે એના ગમે હાલતા થઈ જાઓ ને બાપુ, બહુ સારી. રાવણ છે ને, હું એમ કહું રાવણ ગામો ગામ છે, હજી છે. અમે તો બધે જાય, અમને ન ખબર હોય. રાવણ મરી ગયા આમમાં ન રહેતા. એટલે માનું પાત્ર છે ને બાપુ, અદ્ભુત પાત્ર છે. જોકે પેલા તો બાપુ એક દીકરી એના લગ્ન થાય ને બાપુ, ગામ માંથી જાય ને આખું ગામ રોતું હોય. 18 વર્ણના બાપુ રોતા હોય કે એક પંખી માળો મૂકીને વીયું ગયું. અત્યારે દીકરીઓ જ નથી રોતી, લ્યો ગામ ના શું રોવે? અત્યારે દીકરીને જ આવડું નથી આવતું. આપણને એમ થાય કે હા, એમને એમ થતું છે કે આપણે છૂટ્યા અહીંથી. અરે બાપુ, જેની જન્મ ભૂમિકા છે, જેને મા બાપે બાપુ ઉછેર્યા છે, મોટા કર્યા છે, મા બાપે આપણી તમામે તમામ બાપુ જરૂરિયાત પૂરી પાડી છે, એ મા બાપને છોડવાનો વારો આવે અને આંખમાંથી આહુડું ન આવે. અરે હારા હારા રોવે બાપુ. ગમે એવો મર્દ બાપ હોય ને, મુસે લીંબુ ઠરતા હોય ને બાપુ, ભાંગીને ભૂકો થઈ જાય દીકરી જાય ત્યારે. દીકરી દીકરી તો દીકરી છે ભલામણ. મેં કીધું એમ, આ જેટલા સભા અમે આ મોટી મોટી વાતો કરી, તમે અમને ચા ને પાણી ને ખાટલા ને ગાડલા ને આ તમે બધી વ્યવસ્થા કરી દો. તમે એ બાજુ આવ્યા હોય અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય? અને આમ ડેલામાં લઈ જવું અને રહોડામાંથી હાણીશું લોટા મંડે ઉડવા, મારે ચિંતા જવું. અરે હારો માણા ન હોય તો જીવવાની મજા જ ન આવે. હગો હારો ન હાપડે, મિત્ર મળે જો લબાડ, પત્ની મળે જો કભાર, જા તો હેળે જો અવતાર. ત્રણેય પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય, જીવવાની મજા જ ન આવે. આપણે હગાને ફોન કર્યો કે આપણે ખબર પૂછ્યું કે હાલો ને આપણે ખબર પૂછ્યું હગાને, તો આપણે ફોન કર્યો કે 65,000 મોકલાવજો. શું ગુડવા હગાને? હગામ ઠેકાણા ઘરે જાય તો બૈરા આય સોટે. ભાઈબંધ હોય તો આપણે ભેગો થયો નથી, બીડીઓ હાટું ખિસ્સા ફાડી નાખે. લ્યો આ ભાઈબંધ ને શું કરવા? અરે કોઈ મતલબ નથી રા. પણ સમજાય એવી વસ્તુ નથી આ. મારો કહેવાનો મિનિંગ, તમને જો સમજી જાવ તો બાકી જગત આખું સમજી જવાય. આ અમે બહાર જાવી ને તો અમને બધા ઘણા એમ કે અમારે ઘરે પગલા પડાવવા. તમે હાલો બાપુ અમારે ઘરે પગલા. એટલે ભાઈ મેં સાધુ સંતો ના હોય, અમારે શું પગલા પાડવા? ના ના બાપુ હાલો હાલો. આપણે એમ હાલો, રાજી થાય જાય. આખા ઘરના રાજી થાય, ચા પાણી કરે ને હાર પહેરાવે ને સાલું ઓઢાડે. ઘરે જાય ને તો બૈરા શું કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલા પડશે. એટલે ઓલા પગલા પાડવામાં થશે, તમને અહીંયા મફત પાડીએ તો પાડવા નથી દેતા. પણ મારો કહેવાનો અર્થ શું છે? બેયને સ્વીકારી લેવાની. બે સાચા છે, એની જગ્યા ઈ નથી પાડવા દેતા ને એ સાચા છે. તમે પડાવો છો એ સાચા, બેયને સ્વીકારવાની વાત છે. શું કામ? ઓલા 360 થી રોટલા દે છે એટલે ઈ ના પાડે ન ઘડીક બહાર ઉભું રહેવું પડે. તમે એક જ વખત પગલા પાડવાના. અમે આ રોજ આવી, તમે થાકી જાવ કે આમના કેટલા વખત પાડ્યા, હવે વાળવા પડશે. સ્વીકારી લેવાય. મારો કહેવાનો મિનિંગ છે ને, આપણે 2 દીકરા હોય 3 દીકરા હોય અને એકાદ 2 કામ કરતા હોય, એકાદો ઉડાડતો હોય ને, તેમાં ઘરની વાત ઘરમાં રખાય. ઉડાડવા જ આવ્યો છે, એ નહીં કરવાનો ધંધો ન કરે. પછી ઘરની વાતો બાપુ બહાર કરીએ કઈ ન વળે. ઘરની વાત ઘરમાં રખાય. પછી જેવો આપણો દીકરો હોય એવો, જેવી દીકરાની વહુ હોય. હું તો એમ કહું, હાવું જો હાવું મટી જાય ને તો વહુ મટી જ જાય. પણ હાવું ને બાપુ 1 ફૂટ આમ 1 ફૂટ અત્યારે હાલતી હોય હાવું, એ ભૂલી જાય કે હું આ એક દી વહુ થઈને આવી હતી, એ ભાઈ ભૂલી જાય. હાવું થાય પછી તમે જુઓ તો આમ એની વાત આખું 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 ચકડું ફરી જાય. આમ બીજી જ ભાતની વાતો કરે. અમારે તો સફર પૈકી એવી આવી છે ને, આવી તેતું ન કે અમારો છોકરો માંદો હાજો જ નથી થતો. એટલે આઈને માંદો પાડ્યો. તારા છોકરાના લખણ કેવા છે એ જો ને પેલા. અરે વહુ હાવું જો હાવું મટી જાય તો બાપુ વહુ, હું તો એમ કહું, આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી. વહુમાં બાપુ જો તમને દીકરી દેખાય અને વહુને જો હાવુમાં માં દેખાય ને તો સમજી લેજો જગતમાં કોઈ દી રામાયણ સાંભળવી જ નહીં પડે. જરૂર એની છે. કોઈ બાપુ આ દુનિયામાં A to Z કમ્પ્લીટ કોઈ છે જ નહીં. ઓલરાઉન્ડ કોઈ નથી.
ઈ ઉપર બેઠો ઈ એક જ છે, બધા ખેલ બેઠો બેઠો કરે છે. તમે આ પાત્ર ભજવવા આવ્યા છો, દીકરાનું, માનું, વહુનું, ભાઈનું, બાપનું, દીકરાનું. આ પાત્ર કોણ કેવું ભજવે છે બેઠો બેઠો જોવે છે, બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે. એટલે જ હું કહું છું કે તમને મને જેટલો સમય મળ્યો એટલો આનંદ કરો, મોજ કરો, હળવા ફૂલ થઈ જાઓ, કાંઈ કરવાની જરૂર નથી. એક બે ખેતરવાની માથે મોરલો બોલતો હતો, મને ફરમાઈ જાય એટલે કહું. અમુક અમુક વાતો પાછી મોડી મોડી સમજાય છે, કે ચિંતા ન કરતા. બે ખેતરવાની માથે મોર બોલતો હતો, મોર. અને અહીંયા કોયલ બેઠ બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ છે એને ખબર નહોતી. મોર, કારણ કે આમાં દ્રષ્ટાંત છે ને, મોર ને કોયલ ને આ કોઈ બોલ્યા ન હોય, કારણ કે નામ કોઈનું ન લેવાય. અમારે આ જનાવર જ ગોઠવવા પડે, નકર તો સવારે ફોન આવે અમારા ઉપર, એટલે અમારા જનાવર જ ગોઠવવા પડે. એટલે કોયલ ને એમ થયું કે આ કોક બોલે છે, સરસ મજાનો અવાજ આવે છે, આ કોણ બોલતું હોય છે? ઝરમર ઝરમર વરસાદ વરસતો. મોરલો બીજી વાર બોલ્યો ને ત્યાં તો કોયલ ની કહું મોટી તૂટવા કે મારે જોવા જ આવું છે, આ કોણ બોલે છે, પણ કે વરસાદ રહી જાય જોવું. ઘડીક થયું ને ત્યાં મોરલો ત્રીજી વાર બોલ્યો ને ત્યાં એને મનથી નક્કી કરી લીધું એ કે જે હોય એના આપણે લગ્ન કરી લેવા. મનથી વરી ચૂક્યું. આ મેં હમણાં કીધું ને, એટલે 35 નું પેટ્રોલ પૂરીને નીકળ્યા હોય એવું. એ ઘડીક થયું ને, વરસાદ રહી ગયો, અને વરસાદ રહી ગયો એટલે કોયલ ઉડવા મંડળી, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ને અહીંયા ઘોડ આવીને બેસી ગયેલો. ઘટા ટોપ બાપુ આંબાની ઘટા હતી ને, અહીંયા કોયલ જે લગભગ અહીંથી જ અવાજ આવતો હતો. એટલે ઓલો ઘોડ બેઠો હતો ને, એને પૂછ્યું એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતું હતી? કે ભાઈડો બોલતો હતો. શું કામ? એને ખબર જ નથી કે બોલવા વાળો વિયો ગયો, આ તો કોઈક બીજો જ છે. એટલે એને તેમ કહ્યું કે હા, આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાન આને કંઠ કેવો આપ્યો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું તમને મનથી વરી ચૂક્યો છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે 2-3 ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, તો રડતું રડતું સામું આવ્યું. એ લગ્ન કર્યા અને પછી બે રહેતા હતા. કોયલે કીધું કે સ્વામિનાથ, મને આ લગ્ન નો મોહ નથી, બોલો તો ખરા, અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું? એ કે વાંધો નહીં, હાલો ને, વર હમણાં પૂરું થઈ જાય. 2 મહિના, 4 મહિના, 6 મહિના ફરીને મીડો હાટ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, વાદળ બેવળ ચોવળ મીંડા ચડવા, અને મોરલા ચારે બાજુ કેહો મીંડા બોલવા. અને તેથી બાપુ એ કોયલ કે છે કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. કોકો કો બોલ્યો ને, અઠી મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવી હતી મને પહેલા જ કહેવું હતું. હા, આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી છે એવું નથી હો. જેટલા મોરલા ચીબરિયું હલવાણા છે, પણ હાયલા જાય. આપણે એમ થાય ભગવાન જો આમનું ગાડું પુગાડી દે. હે બે માણે બાપુ, જો પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં જતા બાપુ પત્નીને પતિ સમજી શકે અને પતિને પત્ની સમજી શકે તો બાપુ અહીંયા પેઢી ઉજળી થાય. બાકી શિયાળીઓ સીમ કોઈ તાણે, કૂતરું ગામ કોઈ તાણે, અહીંયા પરજામ કઈ ઠેકાણા ન હોય. એટલા જ માટે મારો કહેવાનો અર્થ, હું તો એમ કહું, હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય અને માં બેઠી હોય ને તેના ખોળામાં કોક દીક માથું નાખીને પૂછજો કે માં, મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી બાપુ, પૂછજો કોક દીક, તો તમને મને ખબર પડે કે માં શું છે. એ ભલા મને તમને ખબર જ નથી ભલા મને. એ વેદના એ તો માને ખબર હોય ભલા મને. એક આટલું બધું જો સંપત્તિ આપણી પાસે હોય, તમે જોવો તો કુટુંબ પરિવારમાં તમે મા બાપ ને કે આશ્રમમાં મૂક્યા હોય, છોકરું કે એક તો બહુ થઈ ગયું. બોલો હાવ તમને જોવો તો માણા જ નથી ગમતા. તમે જોવો એકલા ને એકલા જ રહેવું. 3 માળનું મકાન હોય, નકરો હૂતો ને હૂતી બે રખડતા હોય. માન બાપ બાપુ એક પહોંચતા જ નથી કોઈ. અને પછી બાપુ કે હું નડતું હોય છે, હું નડતું હોય છે. કોઈ દી દાણા જોરાય મેળ પડે? માન બાપ ના બાપુ કાળજા ઠારો જિંદગીમાં તમારો મોળો દીધ ન ઉગેરા. 40 લાખની ગાડી લઈ નીકળે, વાયની સીટમાં જોવો કૂતરો બેઠો હોય, લબરક લબરક કરતો. આમાં માને બાપાને બેહાર્યા હોય તો, અરે અમને સારું જોડું નથી જડ્યો, અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે, જિંદગીમાં કાંટો ન વાગે, કાંટો રામ. પણ અત્યારના છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર પડે, એમ જ કરાવી લ્યો. બોલો એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાડિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. પણ જાવું જ્યાં તારી પાસે રોટલો ખાવાનો. ને કા એમે વેચી નાખ્યો તો બેટા તું કારખાનો સડી ગયો હોત.
અરે મારા દીકરા મારા દીકરા મારા દીકરા કરીને દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણા. ઈ માન બાપ બાપુ રોટલા વગીના જો આટા મારે ને જિંદગીમાં કોઈ દી ગાડું ન હાલે. તમારે પાવર ગમે એટલો હોય તો કાઢી નાખજો રામ. અને મા બાપની સેવા કરો અને જિંદગીમાં જો બાપુ તમને રોટલામાં દખ આવે તો હું તમારો ગુલામ થઈ જાઉં રામ. માન બાપ જેવા બાપુ પાત્ર ક્યાં દુનિયામાં મળે જ નહીં. ભલે ગુરુ મહારાજ ની જરૂર છે, ગુરુ મહારાજ કે ઈ કરો, પણ મા બાપ ને ચૂકીને ગુરુ મહારાજ પાસે જશો ને તો બાપુ ગુરુ મહારાજ નું કઈ નહીં ઉગે. હા, એ તમારે લખી લેવાનું. મેં છે ને મેં મારી જિંદગીમાં બાપુ સારું કામ કર્યું જ નહોતું. આ ખટારો ડ્રાઈવર હતો, નકરા ઝઘડા જ કરતો હતો. બાજવાનું જ કામ હતું આપણું, મારવાના કૂટવાના. નકરા માર્યા એવું નહીં, જેટલી ઠેકાણે મેં મારે ખાધેલો, ધરીને માર ખાતો છે. પણ આપણે કોઈથી સલામ નથી કરી કે, અને આપણે કોઈ સાધુ સંતને સીતારામે નથી કર્યા, મંદિરે નથી જોયું, કોઈને દહની નોટે નહોતી આપી. પણ મારા મા બાપને મેં બાપુ હાચવી લીધા ને એમાં મારું અત્યારે કામ થઈ ગયું, મારો મેળ પડી ગયો રામ. આ દુનિયા મને સાંભળે છે, વિદેશમાં ઠેઠ મને સાંભળે છે. હજારો લાખો રૂપિયા મને આપે છે. મને રોજે રોજ મારે ફોન આવે છે, મને કે દરબાર આ એવો પ્રોગ્રામ કરો, દરબાર આ એવો પ્રોગ્રામ. તારે મને એમ થાય કે મારે મા બાપની જ્યાં ચેતના હશે ત્યાં બાપુ એના આશીર્વાદથી હજી આજે મારું હાલે છે. ગમે એટલાથી જીવવાનું હોય, ગમે એટલું હાલે, પણ બાપુ કૃપા એની છે. અને હું આ સ્ટેજ ઉપર ચડું ને, હું મારા મા બાપને હજી આજની તારીખમાં કોઈ દી હું સલામ કર્યા વગર કોઈ દી બાપુ સ્ટેજ ઉપર હું હજી આજે નથી ચડ્યો. આજે મારા માન બાપને યાદ કરું છું. તમે બધા તો બરોબર છો, તમે બધા મને સાંભળો છો, બોલાવો છો, પણ તમે ક્યાં સુધી બોલાવવાના? મારું શરીર કામ કરે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવવાના. હવે એ દરબાર જ્યાં ગયો કે બીજાને કહો, બીજાને કહો, બીજા કે છે કાળુભાઈ કરોડપતિ જેવા કે છે કે હવે એ દરબાર થાકી ગયા, બીજાને કહો, બીજાને. બાકી માન બાપ જેવું બાપુ આ દુનિયામાં, આ મારા જાત અનુભવ છે ને, એટલે હું તમને પાવરથી કહું. તમે ભલે વાપરો, જ્યાં વાપરો ત્યાં વાપરજો. જે મંદિર બનાવતા હોય મંદિર બનાવો, કથા કરો, જે કરતા હોય કરજો, પણ માન અને બાપને હાચવીને જાઓ ને તમને જો સફળતા ન મળે તો તમારો ગુલામ થઈ જજો. માન બાપના આશીર્વાદ લઈને તમે જાઓ, જિંદગીમાં તમારે કોઈ દી મોળો દી જ ન ઉગેરા. એટલા જ માટે વાણી બનાવી છે ને બાપુ, હૈયાને ટાટક કરી દે. તમે જો ભજનમાં બેઠા હોય તો સૂરજ નારાયણ ઉગે બાપુ, ચા ની જરૂર ન પડે ને બંગાવું ન આવે જો ભજનમાં બેઠા હોય તો. એક બેન હતા ને બાજુ ગામમાં, કથા હતી, એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જા ને ભાઈ, હા સુધી નિરાય જ્યાં બેન સાંભળવા. હાજે આવ્યા, એનો ઘરવાળો આવ્યો, કથા સાંભળવા ગઈ હતી તો કે હા શું કે બાપુ વાંચતા હતા? એ કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ બાપુ હું વાંચતા હતા? એ તો કે કેટલું બધું રાંધેલું, કે મોટા મોટા તપેલા, કેટલું માણા ખાય. એ કે પણ બાપુ હું વાંચતા હતા એ હું તને મોટા મોટા સગડોળ ને, કે મોટા મોટા ટીરિયા, મોટા સાઉન્ડ ને, મોટા એલઈડી ટીવી. એ કે હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? એ કે એટલા બધા માણામાં થોડું સાંભળાય. નકરી બહાર બહાર જ રખડી, માઇલ પાસ જઈએ જ નહીં. આપણે નથી લાગતું બહાર બહાર રખડતા એવું નથી લાગતું? જીવનમાં બાપુ ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, બસ કરવું પડે નહીં કાંઈ. તમે કોણ છો એની તમારે ઓળખાણ કરવાની છે બાપુ. આપણી ગતગંગા, જેસલ તોરલ, રૂપાદે, માલદે, કતીબ શાહ, હુરમભાઈ, લાખો, લોયણ, જતો ભગત, ખીમડીઓ, કોટવા, ડાલીબાઈ, રામદેવજી, હાલો, ઉરો, વડવીર, ઢોંગો, નીરલ, કુંભો, આ બધા ગતના ગોઠી હતા. એમાં અમીર, ગરીબ, સ્ત્રી, પુરુષ, હિન્દુ, મુસલમાન બધા હતા. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. ઈ ગતગંગા ચાર યુગના પાઠની વાત કરે. પહેલા યુગમાં પ્રહલાદે કર્યો, બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાએ કર્યો, ત્રીજા યુગમાં ધર્મ રાજાએ કર્યો, અને ચોથા યુગમાં બલિ રાજાએ કરી. અને બાપુ બધું કરી દીધું બંધ. તે દીએ અપલખણા તો હતા, આજ જ છે એવું નથી. તે દીએ કોક અપલખણા તો હશે, કરી દીધો બંધ. અને કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ પાઠની પરંપરાની કાલની પેઢીને ખબર કેમ પડશે, મારે અવતાર લેવો છે, ક્યાં લેવો એવું ઘર તો જોઈ ને. એમાં અજમલ રાજાને દીકરાની ખોટ હતી ને એ દ્વારિકાના ધક્કા કરતા હતા, ને કૃષ્ણને અજમલ રાજાને ભેટો થઈ ગયો. અને કૃષ્ણ બાપુ એ રામદેવજી થઈને જન્માની પાઠની પરંપરા માટે જ, એટલા જ માટે રામદેવજી બાપા એમ કે ચોખા ઘીની જોત, ગુગળનો ધૂપ, ધોળી ધજા ને મારા નામના 5 ગાણા ગૌરવજે, હું કોઈ પણ 100 રૂપિયા હાજરી આપીશ, આવું સોમુખે રામદેવજી બાપા બોલેલા છે. ગતગંગા ઈને કહેવાય. ડેરખા પહેરવાની, માથે જટાયું વધારવાની, પીળા પહેરવાની કઈ જરૂર જ નથી.
ભજન તો બાપુ એમ નામ થાય, બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે, અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. આ મારો અવાજ આવે એ તમારા કાન સુધી આવે, ઈ સંભળાય, દેખાય છે? ઈ દેખાતો નથી, ઈ જ ઈશ્વર છે. એનો ભરોસો હોય ને તો બાપુ તમારી ભેગો જ છે, પણ ભરોસો હોવો જોઈએ. ભરોસો ન હોય તો કોઈ વસ્તુ છે નહીં. એટલે જ બાપુ ગોરાને એમ થયું મારે બેટી બહુ કરી, એટલે ઈશ્વરને અરજ કરે છે, ભાંગેલ ભુજાયું એનું ભાંગેલ માથું ને ભાંગી ગયા છે બાળકના બે પગ, અંગનો આકાર એકે મળે નહીં, એના હાડકે હાડ કાયલ. આપને ધરતી બાપુ ભેળી કરી નાખી ને ત્યાં ઈશ્વર મળ્યો છે, એમ નામ નથી મળ્યો રામ. એટલે બાપુ ગોરો કે છે એ એવું માટીમાંથી એ જે મળ્યું રે, એ જોતા મારી 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 નજરે ચડ્યો એવા શ્રી હરી તમને. મજા આવે છે એનું કારણ શું છે બાપુ? આમને એકવાર જોરદાર તાલીઓથી બતાવી લે, કારણ કે આ છે ને આ અમારા હાથ પગ છે. કારણ કે સવારે મજા આવી છે ને તો વખાણ બધા અમારા કરશે, પરસેવો અમને વળ્યો છે. આ અમારા હાથ પગ છે. પ્રોગ્રામ ઊંધો નાખવો ને તો આવડા નાખવે, ગાડીઓ અમને ખવડાવે, દિલથી વગાડે બાપુ. અને આ એક કુદરતી કલા છે, મારા બાપ ઈશ્વરે આપેલી કલા છે, અને દિલથી બાપુ કલા વાપરે. હું આ તો મારી હારે છે વગાડે એમ નહીં, બીજો ગમે તમારા ગામનો કદાચ બેઠો હોય, ગાવા બેઠો હોય ને તોય બાપુ આમ જ વગાડે. એમાં નગર બાપુ આમાં જેટલી ઈર્ષા હોય અમને ખબર હોય.
હા અમારામાં જેટલો હંપ હોય ને એ અમને ખબર. અહીં મેં આખી દુનિયાને શીખામણ દેતા હોય. અહીંયા અમારું બધું જેમ હોય એમ જ હોય બધું. તમે જો કલાકાર બદલાય ને તો બધા સાજિંદા બદલી જાય, પેટી એ બદલી જાય. હવે આના સાજિંદા નો હાલે, નો હાલે. એ ઊંધું નાખે, ઓલાનું ભૂંડું લગાડે. હવે અહીંયા આનંદ કરવા આવ્યા 2 કલાક ભેગા રહીને હમણાં પંખીનો મેળો બાપુ ઉડી જવાનો છે. એક આનંદ કરવાનો જો બાપુ આટલી એકતા જો એક આવા સંતના સાનિધ્યમાં આવી ચેતનાની આગળ ખોળામાં બેહવા મળે ને આવો આનંદ કરવા મળે. આટલા જણા બાપુ ભેગા થયા દિલથી બાપુ તમારો હાકારો હોય, અમે દિલથી વાણી કરતા હોય અને હમણાં 2 કલાકમાં બાપુ 4 કલાકમાં હમણાં પંખી જેમ ઉડી જાય મેળો એમ ઉડી જવાનું. આમાં જો ઈર્ષા કરો કોઈ મતલબ નથી. અમે આ સુધી પહોંચી ગયા છે ને એ અમારો આત્મો જાણે છે કેવી રીતે પહોંચી ગયા છે. કોઈ ભોગવા જ નથી દેતું. હારામ હારું ગાતા હોય ને તો એ કલાકાર એને નહીં તન નો ભાવે. એટલે આ ભગવાનનું નામ લે છે અહીંયા જ્યાં ગાડ્યું બોલવાના. પણ બાપુ એટલી બધી ઈર્ષા છે ને વાત જવા દો. આ મને બોલતા આવડતું જ નતું, હું ભજન જ ગાતો હતો. મને સાજિંદા બોલતા શીખડાયું. આપણે ગાવા બેન તમે વગાડે જેવું તરાવું તરાવું તરાવું. હવે આપણું હાથેડું આ પટેલ સમાજ છે ને એટલે એને અનુભવ થાય. એક કોઈ આપણે હાથેડું હોય એમાં એક કોઈ બળથીઓ જોડ્યો ને એક કોઈ ભેંસ જોડી હોય તો હાથી કેમ હાલે? હા એમ આમ મતતા હોય ને તો આવડા આમ મતતા હોય બાપુ. એ સાહ પાડી દે કરે. એટલે મેં કીધું આવડા પાછા આપણે કહ્યું કે તમે સીધું વગાડ હરખું જ વાગે કેવું છું. પછી આ બોલવાનું શીખ્યો. મેં કીધું આપણે ભલે નવરા બેઠા કઈ કામ નથી. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા હતા ને અહીંયા હું ભજન ગાતો હતો. વારું મારા વીરા રે સંગ નો કરીએ નીચનો. તો એ ગામનો એક મારો ભાઈબંધ હતો કાળુભાઈ. મારી પડખે બેઠા હતા ને એમાં એક ભાઈ પૈસા નાખવા આવ્યા. કાળુભાઈ મને કે આ કોઈ પૈસા નાખે નહીં પણ ગમે એમ હોય કે આજ પૈસા નાખે. મેં બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કઈ ગાવાનો શોખ નથી. એ કે નાના અંદર તમે ગાઓ. ઘડીક થયું ને તો ફરીને બીજી વાર પૈસા નાખવા આવ્યો. એ સારું બહુ કહેવાય, આ કોઈ પૈસા ન નાખે. પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા ને તે મારી વાય આવ્યો. એ મારો ભાઈ બધો તો પૂછતો હતો. એ કે તું કોઈ પૈસા નો નાખ ને તું કેમ પૈસા નાખતો હતો? એ કે નાખવું તે ને મારા દુશ્મનને કે બાપુ કે ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું દેતો? કે બાપુ તમે ગાળ્યું જ બોલતા હતા. એટલે મેં કીધું કેવી રીતે? મેં તું મને સમજાય દો. મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીસનો. મેં સગનો કોળી નીસનો નહીં, સંગ નો કરીએ નીસનો. નોખા પાડીને કોક અમને હળદર ફરેવા કરી નાખશે. એટલે મેં કીધું આ બોલવાનું ચાલુ કરો, આ તો બધું ઉપર થઈને જાય છે. હવે આ સમજાય નહીં બાપુ, કોકના કાનમાં ઊંધું ભરાઈ જાય. અમને આગળ કોણ મોકાવે? આ અમારું હોય કોઈ? આવાજ ગાળિયા છે બાપુ. તમે જોવો ને એવા બાપુ બુદ્ધિના ગાળિયા થયા છે કીધાની વાત નથી. ના એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. ખીલી ઊંધી ખીલી રાખી આમ દિવાલ પર ખીલી ને અણી કોઈ રસોડિયું મારતો હતો. અને પછી રિયો રિયો બબડે. એ કે કારખાના વાળામાં બુથિયું નથી કે ઊંધિયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ કે હું કે એ કે ખીલિયું જો નહીં કે ઊંધિયું કાઢી. એનો ભાઈ અહીંયા ગયો ને ખરેખર ઊંધી જ પકડેલી. એ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની અહીંથી આમ પકડીને લઈ ગયા ત્યાં લઈ જાય. હા કે આની તો આઈને પાય હતી કે અહીંયા આ દિવાલ ની હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ત્યાં સમાધાન થતું હતું પણ નો કરીએ. હું હતો એટલે થયું બસ. આ હું નડે છે એ માથાકૂટ છે. ગંગા સતીએ કીધું હું ને મારું એ મનનું કારણ છે. રામ આપણે નહોતા તેથી આ દુનિયા કોણ? આપણા બાપા હાંકતા હોય ગમે હાંકતા હોય. તમે નહોતા તેથી આ કોણ હાંકતું? હું આવ્યો ભાઈ, મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન. તો જાવ તાર લેતા જજો ને બીજા વાપરશે. અરે હળવા ભાવ થઈ જવાનું કઈ રામ છે જ નહીં બાપુ. મજા કરવાની વાત છે. રામ જે ટાણું મળ્યું એનો આનંદ કરી લ્યો. બસ મરી જવાનું છે ફાઇનલ છે. આપણા શ્વાસા બાપુ નક્કી થઈ ગયા છે. ગંગા સતીએ બાપુ શ્વાસનો હિસાબ માર્યો. 21,600 શ્વાસ. આ સ્વર છે ને ઈશ્વર ઈ છે. ભજન એનું કરવાનું છે. આ છે ને મનોરંજન છે. આને ભજન ન કહેવાય પણ આ પગથિયું છે. આની જરૂર છે. પણ ગંગા સતીએ બાપુ પરફેક્ટ હિસાબ માર્યો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો.
આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. ઉપડે છે બધાને નાભીમાંથી, આવે છે નભમાંથી. નભ બધાયનું એક છે, નાભી બધાયની જુદી છે. ઈ નાભી અને નભ બેયનો જ્યાં શેઠો છે ને ત્યાં અનહદ નાદ બોલે છે. જો ગુરુ મહારાજની કૃપા હોય તો બાપુ નક્કી થાય, નકે જય ભગવાન. ભજન છે ને જુદી બાબત છે રામ. ભજન તો થઈ જાય, કરવાનું ન હોય. અને માણસ એક જ કરી શકે. પાંચ તત્વ માણસને છે, બીજા કોઈને પાંચ તત્વ નથી. બુદ્ધિ નામનું તત્વ માણસને આપ્યું. ઢોરને, કૂતરા, કાગડા, ભેંસું, ભૂંડડાને બાપુ બુદ્ધિ નથી. તમારું ઢોર હોય એ તમારી ડેલી આવે, બીજાની ડેલી ઢોર નથી જતું. ગમે એવું ખાનદાન ઢોર હોય ને એ ધણીને ઓળખે, ઘર ધણીને ઓળખે, મકાને ઓળખે. પણ ગમે એવું ખાનદાન હોય તો એને બાંધવું પડે. એ ભૂખ્યું હોય ને તો તમારા બનાવેલા રોટલા ખાઈ જાય. શું કામ? એક તત્વ ઘટે છે, બુદ્ધિ નથી. હાન છે, ભાન નથી. અને તમને મને ભાન આપી તો આપણે કોકના બૂસ મારવામાંથી ઊંચા નથી આવતા. બુદ્ધિના ગાળિયા થયા, ગાળિયા. એક બે ભાઈબંધ હતા ને તો તલાવની પાળે રોજ બે કાંઈ ધંધો ન કરે. ટાઈમ થાય એટલે ઘરે આવીને ખાઈને કપડા બપડા બદલીને વિયા જાય. એના બાપા ની કહેલા એ કાંઈક તો ધંધો કરો, અમારે કરવાનો ને તમારે આખા ખોટિયા જેવા રખડો છો. બે ભાઈબંધ ત્યાં તલાવની પાળે બેઠા બેઠા વાત કરતા હતા. એ કહેલા હાલ ને કંઈક ધંધો કરીએ, ઘરે જઈને ઝઘડા થાય ને મજા નથી આવતી. કે આ કરીને આ કરીને આ ધંધો એક હરામ હાટકા એ 2 રૂપિયામાં કપા વીણવા જાય. એ કે શું કરવું? એમાં એક કે મને ધંધો શું છે કે શું? એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દે હાલી. બોલો કે હા એ થાય. ઘરે મૂળ તો માથાકુર પૈસાની છે, પૈસા આપી દે પછી શું ડખા થાય? એ કે હા એ વાત સાચી. લે એ બધું કર્યું ભેગું, કાગળ ને મશીન ને સિક્કા ને આ ને તેને બધું. એ કે 2-3 તિજોરીઓ ભરી લે, પછી જયારે જોઈએ ત્યારે ઘરે આપી દેવાના. એ કે હું મડું પૈસા બનાવવાનું, તું મડ હો ના ડટ્ટા બનાવવા, મનાણા બનાવવા બે હો. અડધી તિજોરી ભરાણી ને ત્યાં બોલો કે એટલે ઉપર 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 કે ભૂલ થઈ જાય, ઉપર ઉપર આ બે હૂપ બનાવી લેવો. નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજીનો ફોટો ને બધું રેડી. પણ સિક્કો 15 નો લાગ્યો. 15 ની નોટ લઈને ક્યાં જવું? 10 ની 20 ની 100 ની 50 ની એ તો બધી બરોબર, 15 ની નોટ લઈને ક્યાં જવું? એ કે જો તો ખરો 15 નો સિક્કો લાગ્યો. એ કે શાંતિ રાખીને ગામડામાં જવાય. ગામડામાં કોઈક ડોશમાં બેઠો હોય, કોઈક દુકાને, કોઈક ડોહા બાપા બેઠો, એમને ન ખબર પડે, અહીંયા હાલી જાય. તમારે ગામ જેવું ગામ, ઝાપામાં એક બાપા દુકાન નાખીને બેઠા હતા, ચોકલેટ પીપરમેન્ટ વેચતા. એ કે બાપા 15 ના છૂટા આપશો? એ કે હા લાવો ને આપું. 15 ની નોટ આપી ને બાપા ચકરી ખાઈ ગયા હોય. કે 15 ની નોટ? એ કે હા. એ કે પણ ચારે બહાર પડી. કે હમણાં જ બહાર પડી, તમને નથી ખબર? કે અમારા છોકરા રોજ શહેરમાં જાય પણ કોઈ બોલ્યું નહીં. દેવાય દો ને કે અમે થોડા 15 માં જૂઠું બોલ. કે ના આપું, પણ કે 15 નો આપું, 14 આપું. ઓલા અમને એમ કે આના આઠાના નથી આવે એવું, 14 તો 14 લઈ લેવાય ને. એ કે સારું, તમારો 1 રૂપિયામાં જીવ બગડ્યો ને લઈ લો, 14 આપો. ટેબલ નું એટલું ખાનું ખોલે ને હાથ ની 2 આપી. ઓલા છોકરા સકરી ખાઈ ગયા. એ કે બાપા કે હા. એ કે હાથ ની ચારે બહાર પડી. એ કે મેં તારી પેલા કારખાનું નાખ્યું હતું, તારે 15 ની ભૂલ થઈ ને મારે હાથ ની થયા. બુદ્ધિના ગાળિયા નો કહેવાય તો શું કહેવાય બીજું? હવે આમને મોંઘવારી નડે? આવા આવા જ ગાળિયા થયા છે બધા. મા બાપ ની સેવા કરવાનું બાપુ કોઈ નથી કહેતું. પૈસા બનાવવાનું કહે છે પણ સિક્કા ખોટા લાગી જાય છે, એટલે નથી બજારમાં હાલતા. ઈ ગોરાની બાપુ ગામ આખું નિંદા માંડ્યું કરવા. જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુભાર. જગત ને મારે કેમ જીતવું? આ તો મોટે મોટા હજાર. જગત ને ભગત ને બાપુ કોઈ દી મેળ નથી પડ્યો. અમે આ લક્ષ્મીપુરા સુધી આવ્યા છે ને અમારી કઈક કઠણાઈ હોય અને વાગે ભાંગે સવારે ગામ અમારું હાંઠિયો ન થઈ જાય. હાલ હાલ ઓલા દરબાર જ્યાં હતા ભંગવીને આવ્યા. હાલ તો ખરો, ન ખબર હોય એને ખબર પડે. કઠણાઈ એને કહેવાય. બાકી આ કોઈ લાખ રૂપિયાનું દાન કરી દીધું એકદમ બજારમાં ન આવે. તો કોક ને 2 ગાળ્યો દો ને 2 ભાંઠા મારે એટલે તરત અડધી કલાકમાં આખી દુનિયાને ખબર પડી જાય. ઈ ગોરાની આખું ગામ નિંદા મંડ્યું કરવા કે આવી ભક્તિ હોય. ભજન કરતા કરતા છોકરા મારી નાખે ખબર ન પડે. એટલે મહાપુરુષો કીધું અનસમીના ઔષધિ ઝરણા સમોન જાપ, કૃષ્ણ સમોન દેવતા, નિંદા સમોન પાપ. બાપુ એક નિંદા બંધ કરી દો ને તો મારા નાથ તમારું ભજન સંભાળી લે.
ઈ ગોરાની ગામ આખું નિંદા કરે છે. જગત બધી મેણા દે છે ને કેરી કર્યો તે કુંભાર. જગતના મોઢે મારે કેમ જીતું, આ તો મોઢે મોઢા હજાર. એવી પતને રાખવા એ જે આવજો ગરુડે ચડી એવા શ્રી હરિ તમને સમય મળે ને તો બાપુ એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં કઈક હરિનું ભજન કરજો. બાકી આપણે સમય મળે એટલે નિંદા સિવાય કઈ કરતા નથી. નિંદાનું પરિણામ શું આવે એનો એક તમને દાખલો આપો. એક ગામ હતું ને, એમાં 4-5 સાધુ આવ્યો અને આમ ગામમાં સોરા પાસેથી નીકળ્યા. ચોરામાં સમજો ને, આ જો કે પાટીદાર સમાજ છે એટલે સમજતો જ હોય. ચોરો હોય ને, ચોરો ગામની રીતિ સીધી લગભગ બધી અહીંયા બેઠી હોય. એ ચોરા પાસેથી નીકળ્યા અને કીધું કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે આમ હાલ્યા જાવ છેલ્લે એક અહીંયા બધા બાવા સાધુ આવે. ગયા એટલે કીધું ભાઈ અમારે હરિહર કરવું છે. કે કાંઈ વાંધો નહીં બાપુ, બેહો કે હું રસોઈ બનાવી દે. કે ના, તમારા ઘરના ને કેવું કે બોટ બેડું પાણીનું ભરી આવે. પહેલા તો ગામના પાદરે ભરવા જવું પડતું પાણી. એ કે ગામના કુવેથી કયો કે બોટ બેડું પાણીનું ભરી આવે
અને કાચું સીધું અમને આપી દો, અમે હાથે રસોઈ બનાવીને જમી લઈશું. બેન પાણી ભરવા માટે ગયા. ભાઈએ બધી વસ્તુ આપીને ફળિયામાં બેઠા હતા. બેન કુએ જઈ અને બેડાને ઉટકી સાફસૂફ કરી અને ગંગાજળ જેવું પાણી ભરીને માથે હેલ મૂકીને બેન હરકાતી હરકાતી હાલી આવતી કે આજ અમારા ઘરે સાધુ આવ્યા, આજ અમારા ઘરે સાધુ જમશે, આજ અમે ધન થઈ ગયા. એમ વિચાર કરતી કરતી આવતી હતી અને એમાં કેડામાં એક પ્રસંગ બન્યો. કેડામાં હાલી આવતી હતી ને એમાં એક નાગને નોળિયો બાંધતા હતા. એટલે બેન ઊભી રહી ગઈ. એ નોળિયે નાગને મારી નાખ્યો. નોળિયો વિયો ગયો. ઉપર હંભળી ઉડતી હતી. આ નાગ છે ને એ હંભળીનો શિકાર છે. જબાન ઝાક લઈને નાગ માથે પડી અને વચ્ચેથી નાગને પકડી અને ઉડી. એ મોઢું અને પૂંછડું બે લબડતા હતા ને મોઢામાંથી ઝેરના બે ટીપા પીડ્યા. એ બેન માથે જે હેલ છે હેલમાં પીડ્યા. એ બેનને ખબર નથી. જો આ ધાર્યું ધણીનું થાય. બેન હરકાતી હરકાતી ઘરે આવી, ફળિયામાં આવી અને બેડું ઉતાર્યું અને કીધું કે લ્યો બાપુ આમાંથી રસોઈ બનાવીને જમી લ્યો. એમાંથી રસોઈ બનાવી અને જમ્યા. 5 સાધુ સ્વર્ગસ્થ થઈ ગયા. 2 જણા વિચાર કરે આ શું? ચોખ્ખું પાણી લઈ આવ્યા, કાચું સીધું આપ્યું, એમની હાથે રસોઈ બનાવીને આ બન્યું શું? 2 માણા મુજાણા. અહીંયા 2 માણા મુજાણા, સ્વર્ગમાં વિધાતા મુજાણ્યા. લખવું કોના ખાતે? આ 5 મેરે લખવું તો પડે ને કોક ના ખાતે. આમાં નોળિયો દોષિત નથી, નાગ દોષિત નથી, હમળી દોષિત નથી, આ 2 માણા દોષિત નથી. ત્યાં લખવું કોના ખાતે? ભોળાનાથમાં વિધાતા જાય છે, પ્રભુ આવો પ્રસંગ બન્યો છે, એવા લખવું ક્યાં? એ કે નોટ ને પેન લઈ લે, હાલ મારી યાર. નોટ ને પેન લઈને આવીને ઈ જ ગામમાં આવ્યા. ત્યાં રીતિ સીધી ઘડિયાળના કાંઠે આવી જ ગઈ હોય. અહીંયા સોરા પાસેથી નીકળ્યા ને, એ કે અમારે હરિહર કરવું છે, કોઈ ઘર ખરું? એ કે હાલા જાઓ, કાલ 5 ને માર્યા છે, આજ તમારો વારો. ભગવાન કે લખ્યા આમના ખાતે, ભલે આવડા ભોગવે. કોકના ગાળિયા આપણા પગમાં કરી જાય. ઈ કે કેમ મર્યા એ મને ખબર છે, આમને ખબર છે. લખ તારી કે ભલે ભોગવે. બહુ નિંદા કરવામાં બાપુ વિચાર કરવો, કારણ કે નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. બહુ જીવન છે ને બધું સમજીને હાલ્યા જેવું છે. બાકી જગત ને ભગત ને કોઈ દી મેળ જ નથી પડ્યો. એક બાપ દીકરો 2 ઘોડું લઈને જતા હતા. બાપા ઘોડામાં જ બેઠા હતા, છોકરો હેઠો આવેલો જતો. રીધી સીધી શું કે એ કે જુવાન આખો ઘોડા માથે, ગઢો આખો ઘોડા માથે ચડી જાય, ઓલું ફૂલડા જેવું છોકરું કે હેઠે આવેલું જાય. બહાર નીકળીને કે બાપા હું બે જઉં, તમે હેઠા આલ્યા. બીજું ગામ આવ્યું ને, એ કે જુવાન આખો ઘોડા માથે બેઠો છે ને ઓલા ગઢ અને બજારા ટાંટિયા થોડા. બીજું ગામ આવ્યું ને, 2 જણા સડી ગયા. એ કે હાલો બાપા બેહી જાય. બેહી જાય. બીજું ગામ આવ્યું ને, એ કે હા શ્યામને દયા જેવો સાંટો, 2 સોંટ્યા ઘોડામાં, 2 ને 2. એ કે બાપા એક કામ કરો ને, ભલે કે ઘોડું વાંય હાલ્યું હોય, આપણે હેઠા હાલ્યા જાય. બીજું ગામ આવ્યું ને, તો કે આ 2 ટાંટિયા તોડીને હાલ્યા જાય, એમને ઘોડાના પૈસા હું કેમ ખર્ચાય છે? હવે આમાં દુનિયાને ક્યાં પોગો તમે? જીનપા જાય ઇનપા હવળું, કોઈ દી મેળ જ નથી પડે એવું. બોલો અમારે તો હું રોજ પ્રોગ્રામ હોય ને, તો અમે તો રોજ હાજર નીકળીને અમારે આમ બધા રીતિ સીધી ગામો ગામ હોય જ તે. ઘણા પછી અમને એમ કે તમે રોજ ચિંપા જાઓ છો. મેં કહું બસ સ્ટેન્ડ ખિસ્સા કાતરવા હાલ ને, તું તે ભાગતા નહીં દઈશું. અરે કરવું નથી, કરવા દેવું નથી. શું ભલા માણા, તમે જોવો તો ખરા માણા. અરે કરે છે એને કરવા તો દો. એક તમે ઊભો પડ્યા હોય ને, એને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને કાં પાડો, એટલું કરો તો મારો નાથ નોંધ કરશે. ભલા માણા એક સુરદાસ હતો ને, દીવો લઈને હેલો જતો. દીવો તે કોઈક ડાયો માણા આમાં મળ્યો, એટલે કે તું તો સુરદાસ નથી? સુરદાસ તને વર્તાય છે કે ના? કે વર્તાતું નથી તો દીવો હું રાખ્યો? એ કે આંખું વાળા મારી ન ભટકાય તેમાં દીવો રાખ્યો. મને નથી વર્તાતું, આંખું વાળા મને પસાડે છે એટલે દીવો રાખ્યો. અને સાચી નથી વાત. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે. એ તો આપણે 8-10 લાખમાં કરી જાય ત્યાં ખબર પડે કે દેણું થઈ ગયું. અરે સમજીને હલા જેવું છે. બાકી જીવતા આવડે ને તો બાપુ મોજ છે. પણ એવા બાપુ બુથીના ગાળિયા થયા છે ને રામ, કઈ કીધાની વાત નથી. એટલે છેલ્લી ઘડીમાં બાપુ ગોરાને, મારા નાથને બાપુ એની ઝૂંપડી સુધી આવવું પડ્યું હોય. એની અરજ સાંભળીને, અને તમારી મારી મેં કીધું એમ બાપુ અરજ સાંભળે એટલે મારા ને તમારા કામ બધા ઈ જ કરે છે. આ તમે છે ને રોટલા ખાઈ શકો
હજમ તો ઓઈલો કરે તો થાય ને કે બીજે દી બંધ થઈ જાય મોઢું. પથારી તમે લાવી શકો, નીંદર તો ઓઈલો મોકલે તો હુવાનું નકશું મારી પથાર ફળિયાદ મારવાના ને. ઈશ્વર તો બાપુ તમે આ બધા હાજે હુએ, બધા હુઈ જાય ને નીંદર આવી જાય બરોબર. હવે હવારે જગાડે કોણ? હવારે જગાડે નહીં તો બાપુ ડખા જેવા થાય ઘરમાં. આ કોણ જગાડે? અરે તમે મેં વિચાર જ નથી કર્યો બાપુ. આપણી જે શરીરની રચના કરીને મારા નાથે કરોડો રૂપિયાનો દેહ આપ્યો છે. તમે જો 1 કરોડ રૂપિયાનું મકાન હોય ને એમાં કચરા પોતા કરતા બેનું દીકરીઓને જોઈએ છે. કોઈ કચરો નાખતા જોઈ? કચરો ક્યાંથી આવે? કચરો તો ગરવાનો. એટલે સંતો કહે છે આ કરોડ રૂપિયાનો દેહ છે ને આમાં ભજન રૂપિયા કચરા પોતા કરતા રહેજો ન કે ગરી જાય કચરો કોઈ બાપોય નહીં કાઢે. અરે બાપુ મહાપુરુષોએ તમને ને મને શાન કરી છે કે કરોડોની કિંમત નો અબજોની કિંમત, જે અમૂલ્ય જેનો દેહ કહેવાય, જેનું મૂલ ન થઈ શકે, એવો તમને મને દેહ આપ્યો છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ચા છે. આમથી આમ ને આમથી આમ હળીએ સીડ્યા બધા. એ કે જડતું કાંઈ નથી, તો જડવાનું નથી. અમે તો ગોકુળમાં ગયા હતા. ગોકુળમાં એક બાપુ બેઠા હતા, એક રૂમ હતો અને એમાં નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. તમે 5-7 ભાઈબંધ ફરવા ગયા હતા. અમે અહીંયા અંદર ગયા કે બેસી જાઓ. એમ બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા વ્યુ આવ્યો, આ કાંઈ છે નહીં, અમે તો અહીંયા આંટો મારવા આવે. કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે બધી. મારા રામ, માને બાપને જોતા હોય ને 10-20 રૂપિયા 25-50 રૂપિયા એને આપજો. અને ઈ કંઈક તમારે આંતડીની દુઆ દે ને તો તમારા અટકેલા કામ નીકળી જાય.